सद्गुरु भगवान की जय। श्री भीम शिवा पानी हन्याय माता की जय। गौ माता की जय। भारत माता की जय। ओम नमः पार्वती पते हर हर महादेव हर। वसुदेव सुतं देवं कंसचारूण्यरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरु। बंशी विभूषितकरा नवनीरदाभा पीताम्बराधरुणबिम्ब फलाधरोष्ठा गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्ने कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। श्री सद्गुरुदेवाय वयं नुमः। बोलिए भागवत भगवान की जय। कृष्ण कन्हैया लाल की जय।
हमारो धन राधा श्री राधा श्री राधा हमारो धन राधा श्री राधा श्री राधा हमारो धन राधा श्री राधा श्री राधा हमारो ભગવાનની મધુર લીલામાં પ્રવેશ કરીએ. ભગવાને વિદુરજીને સલાહ આપી. વિદુરજી ગયા છે. વિદુરજીએ ધૃતરાષ્ટ્રને સમજાવવાનો પ્રયત્ન કરી જોયો અને ધૃતરાષ્ટ્રને કહ્યું કે હે મહારાજ, પાંડવો તમારી પાસે માંગે છે એ ભીખ નહીં પણ એનો હક માંગે છે, એનો અધિકાર માંગે છે. પણ સ્વાર્થાંધ રહેલા ધૃતરાષ્ટ્રના મનમાં આ શબ્દ ઉતરતા નથી અને કહે છે કે પાંડવોને એક સોયના નાકા જેટલી પણ જમીન હું આપવા તૈયાર નથી. ભગવાન કહે છે, ભગવાનને મનોમન એમ થયું કે હવે
મહાભારતનું યુદ્ધ નિશ્ચિત છે. આ સમયે વિદ્વાનો કહે કે વિદુરજીનું અપમાન દુર્યોધને કર્યું, અને વિદુરજીનું અપમાન કરીને દુર્યોધને એટલું બોલ્યો છે, કાકા તમે અન્ન અમારું ખાઓ છો અને પાંડવોના પક્ષની વાતો કરો, એ યોગ્ય ન કહેવાય. આ યોગ્ય છે. આમ કહીને વિદુરને ન કહેવાના શબ્દો બોલ્યા. વિદુરને એમ થયું કે હવે હસ્તિનાપુરમાં નીતિ નથી રહી, ધર્મ નથી રહ્યો, વિવેક નથી રહ્યો, અને એ સમયે ભૂમિ ઉપર રહેવું યોગ્ય નથી. એટલે વિદુરજી કોઈને કહ્યા વિના હસ્તિનાપુર રાજ્યને છોડી, મહામંત્રી પદને છોડી અને વનમાં જઈ અને યાત્રા કરવા લાગ્યા. પાછળથી મહાભારતનું યુદ્ધ થયું, પાંડવોનો વિજય થયો, કૌરવોનો પરાજય થયો. પછી ભગવાન કૃષ્ણ દ્વારિકા ગયા. ભગવાને બ્રાહ્મણોના શ્રાપને નિમિત્ત બનાવી યાદવા સ્થળી રચાવી. પ્રભાગ ક્ષેત્રમાં યાદવો માહે માહે અંદરો અંદર લડીને સમાપ્ત થઈ ગયા, અને એનું દર્શન સંતોએ આપણી સામે પ્રગટ કર્યું. પછી ભગવાન કૃષ્ણ પણ સ્વધામ ગયા, અને ભગવાન સ્વધામ ગયા ત્યારે ભગવાને, વિદ્વાનો કહે છે કે ભગવાન સ્વધામ ગયા, અને પ્રભુ જ્યારે સ્વધામ ગયા પછી ભગવાને પોતાના પ્રિય સખા ઉદ્ધવને એમ કહ્યું, તો હે ઉદ્ધવ, તું પણ, હે ઉદ્ધવ, તને પણ હું કહું છું કે હે ઉદ્ધવ, તું પણ યદુવંશી છો. બ્રાહ્મણોનો શ્રાપ યદુવંશને છે, અને તું પણ યદુવંશી છો, પણ હું તને આ શ્રાપમાંથી મુક્ત કરું છું. આ શ્રાપની બહાર તને લઈ જાઉં છું, અને માટે માને આજ્ઞા કરું છું કે તું અહીંથી એને લઈ જા. અને યાત્રા કરતા કરતા હે ઉદ્ધવ, હિમાલય તરફ ગતિ કરજો, અને હિમાલયમાં હેમાળો ગાડીને જીવનને પૂરું કરજો. ઉદ્ધવે ભગવાનની આજ્ઞા માની પ્રભુને છોડીને જવાની ઈચ્છા તો ઉદ્ધવને થતી નથી, પણ પ્રભુની આજ્ઞા છે, અને પ્રભુની આજ્ઞા છે એટલે ઉદ્ધવ નગરી છોડીને જાય છે. ઉદ્ધવ ભગવાનને છોડીને જાય છે. યાત્રા કરતા કરતા ઉદ્ધવ આવ્યા છે વૃંદાવનમાં. માં યમુનાનું પવિત્ર ખળખળ વહેતું નીર છે, અને પવિત્ર જળની વચ્ચે આવીને ઉદ્ધવ ઉભા રહ્યા છે. ઉદ્ધવે સુંદર મજાની લીલા બતાવી. વિદ્વાનું કહે છે, ઉદ્ધવ આવ્યા રમણ રેતીમાં. રાત્રિનો પહોળ છે, રાત્રિના પ્રહરે રમણ રેતીમાં આવીને ઉદ્ધવ બેઠા છે. બીજી બાજુ યાત્રા કરવા નીકળેલા વિદુર પણ યાત્રા કરતા કરતા ઘણા વર્ષો પછી આજ રમણ રેતીમાં આવ્યા છે. બે મિત્રો ભેળા થયા છે, અને બંને મિત્રો ભેળા થઈ અને આજ રમણ રેતીમાં બેઠા છે. એકબીજા, રાત્રિનો ઘોર અંધકાર છે એટલે ઓળખતા તો નથી, પણ રાત્રિના ઘોર અંધકારમાં બંનેના હૃદયમાં એક સ્મરણ ચાલી રહ્યું છે. આ સ્મરણના આધારે બંનેને ખબર પડી કે બે છે તો વૈષ્ણવો. એકબીજાના હૃદયમાં ભગવાન કૃષ્ણનું સ્મરણ ચાલી રહ્યું છે. શ્રી કૃષ્ણ શરણમ મમ, 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 શ્રી કૃષ્ણ શરણમ મમ,
પગની શીરીઓ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. કમલ કમલ પર મધુકર બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. ડાળ ડાળ પર પક્ષી બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. વૃંદાવનના વૃક્ષો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. ગોકુળિયાની ગાયો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. કૃષ્ણ શરણમ મમ. શ્રી 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 કૃષ્ણ શરણમ મમ. ભગવાનનું સ્મરણ કરતા બે મિત્રો આજ રમણ રેતીની પવિત્ર ભૂમિ ઉપર ભેળા થયા છે. રાત્રિનો ઘોર અંધકાર છે, એકબીજા ઓળખતા તો નથી, પણ બંનેના હૃદયમાં એક સ્મરણ ચાલે છે, શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. આ સ્મરણ જ્યાં સાંભળ્યું અને સ્મરણ સાંભળ્યું એટલે બંને એકબીજાની નજીક આવ્યા. બંને એકબીજાની નજીક આવીને જ્યાં ઓળખાણ કરી છે, બંનેના હૃદય આકાશમાં આનંદ થયો, ઓળખાણ થઈ અને ઓળખાણ થઈ બંનેના હૃદય કમલમાં આનંદ થયો. ઉદ્ધવજીને વિદુરજી પૂછે છે કે હસ્તિનાપુર છોડીને હું ગયો પછી હસ્તિનાપુરમાં શું થયું? એટલે ઉદ્ધવ વિદુરજીને કહે છે કે હે વિદુરજી, તમે જ્યારે આ છોડીને ગયા પછી મહાભારતનું યુદ્ધ થયું, કૌરવોનો પરાજય થયો, પાંડવોનો વિજય થયો અને હસ્તિનાપુરમાં પાંડવોનું રાજ્ય સ્થપાયું. પછી ભગવાન કૃષ્ણ દ્વારિકા ગયા, ભગવાને યાદવા સ્થળી રચાવી અને ભગવાને પણ બ્રાહ્મણોના શ્રાપને નિમિત્ત બનાવીને ભગવાન પણ સ્વધામ ગયા. પ્રભુ સ્વધામ ગયા એ વાત જ્યારે વિદુરજીએ સાંભળી, ઉદ્ધવજીએ કહી, એટલે બંને ભક્તોના હૃદયમાં આજ પરમ સ્નેહ ઉમટ્યો છે. બંનેની આંખો ભીની થઈ ગઈ અને બંને કૃષ્ણને યાદ કરવા લાગ્યા. ભગવાન કૃષ્ણનો વિયોગ સહન નથી થતો. બંને એનું ચિંતન કરીને સ્મરણ કરતા કરતા સવાર થયું. ઉદ્ધવ અને વિદુર બંને ગંગાના કિનારા તરફ આગળ વધ્યા છે. આગળ જતા મૈત્રેય મુનિનો આશ્રમ આવે છે અને મૈત્રેયના આશ્રમમાં ઉદ્ધવજી રોકાયા, વિદુરજી રોકાણા છે. મહાત્મા મૈત્રેય સાથે વિદુરજીને સત્સંગ થાય છે અને વિદુરજી મહાત્મા મૈત્રેયને થોડાક પ્રશ્ન પૂછે છે. મૈત્રેયને પૂછે છે, હે મહાત્મા, સુખાય કર્માણિ કરોતિ લોકો ન તેહ સુખમ વા અન્યદુપારમ વા વિંદેત ભૂયસ્તત એવ દુઃખમ યદત્ર યુક્તમ ભગવાન વંદેન યદત્ર યુક્તમ ભગવાન વંદે. વિદુરજી પ્રશ્ન પૂછે છે, એ ભગવાન, મેં એવું સાંભળ્યું છે અને એનું મહિમાનું દર્શન બતાવ્યું છે. હે પ્રભુ, મેં એવું સાંભળ્યું છે કે આ જગતના જીવો સુખ મેળવવા માટે પ્રયત્ન કરે છે અને અંતમાં એને સુખની પ્રાપ્તિ નથી થતી, છેલ્લે તો એને દુઃખની જ પ્રાપ્તિ થાય છે. ભગવાન આવું કેમ?
સુખ મેળવવા માટે સંસાર પ્રયત્ન કરે છે અને છેલ્લે એને દુઃખ જ મળે છે. મૈત્રેય કહે છે, સાંભળો હે મહારાજ, હે વિદુરજી સાંભળો, આ જગત અસત્યને સત્ય માનીને પકડે ને એની પાછળ દોડે છે, અને એટલે એના હાથમાં છેલ્લે સત્ય નથી આવતું અને અસત્ય જ આવે છે. ઝાંઝવાના જળને સત્ય માનીને એની પાછળ ગમે એટલું દોડીએ, પણ એ ઝાંઝવાનું જળ છેટું છેટું અને છેટું જ હાલ્યું જાય છે, હાથમાં આવતું નથી. કારણ કે ઝાંઝવાનું જળ એ સત્ય નથી, એટલા માટે એ આપણા હાથમાં આવતું નથી. એમ સુખ પણ સત્ય નથી. આજ સુખ હોય એને વસ્તુ કાલે દુઃખ બની જાય. સીધી વાત હું તમને બતાવું તો એમ કહું કે જ્યાં સુધી તમે લાડવા ખાતા હો ત્યાં સુધી લાડવા ખાવા એ સુખ હોય, પણ પછી ડાયાબિટીસ થઈ જાય પછી લાડવા ખાતા હતા એ જે સુખ હતું ને એ દુઃખ થઈ જાય, પછી ના ખાઈ શકાય. ત્યાં સુધી ખાધા ત્યાં સુધી બરાબર છે, પછી ના ખાઈ શકાય. એટલે આપણું સુખ ક્યારે દુઃખમાં પરિવર્તિત થઈ જાય એનું નક્કી નથી. અને એટલે અસત્યને સત્ય માનીને પકડીને આપણે ચાલીએ છીએ. એટલે કદાચ આપણને એમ થાય છે કે આપણે સુખની પાછળ દોડીએ છીએ અને છેલ્લે દુઃખ હાથમાં આવે છે. આ જગતમાં સત્ય એક જ છે અને એનું નામ છે ભગવાન કૃષ્ણ. આ કૃષ્ણ રૂપી સત્ય, ભગવાન રૂપી સત્ય, રામ કૃષ્ણ શિવ માતાજી, આ એ જ સત્ય છે. અને એ સત્ય રૂપી ભગવાનની પાછળ આપણે જઈએ તો જ આ જગતના જીવને સુખની પ્રાપ્તિ થાય. એ સત્યરૂપ પ્રભુની પાછળ જાય તો જ આપણને સુખ મળે. પણ આપણે અસત્યને સત્ય માનીને એની પાછળ દોડીએ છીએ, અને કદાચ એટલે જે સુખ મળવું જોઈએ આ સુખ આપણને મળતું નથી. મૈત્રેય સૃષ્ટિની ઉત્પત્તિનો ક્રમ બતાવ્યો અને 10 ઇન્દ્રિયોની વાત બતાવી. અહંકાર તત્વ પરમાત્માની ઈચ્છાથી વિકાર પામ્યું અને પરિણામે સાત્વિક અહંકારથી મન થયું, રાજસ અહંકારથી 10 ઇન્દ્રિયો ઉત્પન્ન થઈ અને તામસ અહંકારથી શબ્દ થયો. શબ્દમાંથી આકાશ ઉત્પન્ન થયું અને આકાશને બ્રહ્મનું શરીર કહેલું છે. આકાશ શરીરમ બ્રહ્મ. એ પછી આકાશ વિકાસ પામ્યું એટલેમાંથી સ્પર્શ ઉત્પન્ન થયો, એમાંથી વાયુની ઉત્પત્તિ થઈ. વાયુમાંથી રૂપ તન્માત્રા અને તેજ ઉત્પન્ન થયા અને એમાંથી પછી રસ તન્માત્રા થયા અને રસ તન્માત્રા એટલે જળ ઉત્પન્ન થયું અને જળમાંથી ગંધ તન્માત્રા એટલે કે પૃથ્વીની ઉત્પત્તિ થઈ છે. અને આકાશનો ગુણ એકમાત્ર શબ્દ છે. જ્યારે વાયુની અંદર શબ્દ અને પોતાનો સ્પર્શ એ 2 ગુણો રહેલા છે. આકાશનો શબ્દ અને પોતાનો સ્પર્શ ગુણ એ બંને રહેલા છે અને એનું તત્વ દર્શન પ્રગટ કર્યું. પધારો બાપ. અને પછી તેજના કારણે વાયુ અને આકાશ બેવું હોવાથી રૂપ ઉપરાંત શબ્દ સ્પર્શ પણ એની અંદર સમાઈ ગયું છે. અને એ પછી જળમાં એના કારણ સ્વરૂપ તેજ, વાયુ અને એના પ્રમાણનું મધુર દર્શન આપણી સામે. અદ્ભુત તત્વ દર્શન આપણી સામે બતાવ્યું. જળમાં એના કારણ સ્વરૂપ તેજ, વાયુ અને આકાશનો સંબંધ હોવાથી રસગુણ ઉપરાંત રૂપ, સ્પર્શ અને શબ્દ પણ એમાં સમાયો છે. અને એ પછી પ્રમાણે પૃથ્વીમાં જળ, તેજ, વાયુ અને આકાશે ચારેયના કારણે મેરે ભાઈ બહેન એ સંબંધ હોવાથી પૃથ્વીના ગુણ, ગંધ ઉપરાંત રસ, રૂપ, સ્પર્શ અને શબ્દ પણ એમાં રહેલા છે. એનું મધુર તત્વનું દર્શન બતાવ્યું. પૃથ્વીની ઉત્પત્તિનું દર્શન બતાવ્યું. ભગવાને જુદી જુદી સૃષ્ટિ ઉત્પન્ન કરી, બ્રહ્માજીને ઉત્પન્ન કર્યા અને બ્રહ્માજીએ તપ કર્યું. ભગવાનની આજ્ઞા મેળવીને પ્રભુની આજ્ઞા મેળવી અને પ્રભુની આજ્ઞાથી વિશિષ્ટ પ્રકારની સૃષ્ટિઓ ઉત્પન્ન કરી. જળચર, નભચર, સ્થળચર આદિ અનેક જીવ સૃષ્ટિને ઉત્પન્ન કરી. પણ બ્રહ્માજીએ આ વિવિધ પ્રકારની જે ઉત્પન્ન કરેલી જીવ સૃષ્ટિ છે એનો વિકાસ થતો જોયો નહીં. એટલે બ્રહ્માજીએ ફરી પાછું તપ કર્યું અને તપ કરીને બ્રહ્માજીએ ભગવાન નારાયણને ફરી વાર પ્રસન્ન કર્યા. ભગવાન નારાયણ પ્રસન્ન થયા, આશીર્વાદ આપ્યા અને કહ્યું કે હવે તમે મૈથુનની સૃષ્ટિની રચના કરો.
અને એ પછી બ્રહ્માજીએ મૈથુની સૃષ્ટિની રચના કરી, એક જીવ ઉત્પન્ન કર્યો. એમાંથી જે પુરુષ તત્વ હતું એમાંથી મનુ મહારાજ થયા, અને એમાંથી જે સ્ત્રૈણ તત્વ હતું એમાંથી દેવી શત્રુપા થયા. મનુ અને શત્રુપાનું સુંદર મજાનું દર્શન બતાવ્યું છે. મનુ અને શત્રુપા જગતના આદિ માતા અને આદિ પિતા છે. આ મનુ અને શત્રુપા અને સૃષ્ટિનું જ્યારે આમ સુંદર મજાની સૃષ્ટિ, મૈથુની સૃષ્ટિ ઉત્પન્ન કરી. મૈથુની સૃષ્ટિ ઉત્પન્ન કર્યા પછી પ્રશ્ન એ થયો કે હવે આ સૃષ્ટિને રાખવી ક્યાં? કારણ કે એ સમયે ધરતી રસાતલમાં હતી, પૃથ્વી હતી નહીં. તો પછી આ મૈથુની સૃષ્ટિને રાખવી ક્યાં અને કેમ રાખવી? આ પ્રશ્ન જ આવ્યો છે. અને જે આ પ્રશ્ન આવ્યો એટલે બ્રહ્માજીએ વળી તપ કર્યું. બધા દેવતાઓ વિચાર કરતા હતા શું થશે. એટલામાં ભગવાન કહે છે કે બ્રહ્માજીને છીંક આવી અને એના નાકના ફોયણામાંથી એક અંગૂઠા જેવડો વરાહ પ્રગટ થયો. આ વરાહ બધા વિચાર કર્યા શું છે, કોણ છે, કોણ છે. હજી તો બધા વિચાર કરે એ સાથે જ એ મહા તેજોમય રૂપ, હિરણ્યમય સુવર્ણમય રૂપ એનું વધવા લાગ્યું. અને આ સુવર્ણમય જે રૂપ એનું વધ્યું છે અને બધાને ખબર પડી આ તો વરાહ છે. એવા ભગવાન વરાહના રૂપમાં પ્રગટ થયા. દેવતાઓ રાજી થયા, પ્રસન્ન થયા અને બધાએ ભગવાન વરાહના નામનો જય ઘોષ કર્યો. એકવાર બડે ભાવ સે બોલીએ, બોલીએ વરાહ ભગવાન કી જય. ભગવાન વરાહ પ્રગટ થયા છે અને ભગવાન વરાહ પ્રગટ થયા પાતાળમાં ગયા છે. અને ભગવાને પોતાના દાંત ઉપર પૃથ્વીને ઉપાડી છે અને પૃથ્વીને જળમાંથી ઉપાડીને એ પાતાળમાંથી લઈ અને પછી એના મૂળ સ્થળ ઉપર પૃથ્વીને ફરી આરોપિત કરી. પૃથ્વીને આરોપિત કરીને પછી કહેવા લાગ્યા છે કે પૃથ્વી ઉપર હે બ્રહ્માજી, હવે તમે જે જીવ સૃષ્ટિ મૈથુની સૃષ્ટિ ઉત્પન્ન કરી છે એને રહેવા માટેનું આ પૃથ્વી રૂપી ઠેકાણું આપું છું. પૃથ્વી રૂપી ઠેકાણું આપ્યું. અને ભગવાન વરાહ જે આ ધરતી ઉપર વરાહ બનીને ભગવાન નારાયણ આવ્યા છે એ સમયે દેવતાઓને ઋષિઓને થયું કે એક બીજું કામ પણ આપણે આમની પાસે કરાવી લઈએ. કારણ ઘટના એવી છે, કથા એવી બતાવી છે વિદ્વાનોએ કે એક વખત શૌનકાદિક ઋષિઓ જે ચારે ભાઈઓ ભગવાનના 24 અવતારોમાં ભગવાનનો એક અવતાર પણ માનવામાં આવ્યો છે. અને ચારે ભાઈઓ હંમેશા સાથે જ રહે છે. શૌનક, સનંદન, શૌનક, સનતન, સનાતન અને શૌનક. આ ચારેય ભાઈઓ સદાને માટે સાથે જ રહે છે અને સાથે જ રહે છે. અને એટલે એને શૌનક આદિ એવું નામ આપવામાં આવ્યું છે. શૌનક, સનાતન, સનકાદિક આદિ ઋષિઓનું નામ સનકાદિક આદિ એમ કહેવાય. સનક આદિ એટલે સનકાદિક. તો શનક, સૌનક એવું સુંદર મજાનું તત્વ દર્શન બતાવ્યું. આ ચારે ભાઈઓ હંમેશા સાથે રહે છે અને સાથે રહે છે. વળી પાછા એને કાળની અસર લાગુ પડતી નથી. મતલબ કાળની અસર લાગુ પડતી નથી મતલબ છે વિદ્વાનો કહે છે કે એની ઉંમર વધતી જ નથી. જે રૂપમાં છે એ જ રૂપમાં એ સ્થિર છે. આવા ચારે ભાઈઓ એક વખત બાલ્ય અવસ્થામાં છે અને કાયમ બાલ્ય અવસ્થાઓમાં જ રહે છે. અને એટલે એની બુદ્ધિમાં ભેદ નથી. અને બુદ્ધિમાં ભેદ નથી એટલે એને કોઈ પણ સમયે કોઈ પણ સ્થાને પ્રવેશવાનો ચારેય ભાઈઓને અધિકાર છે. કારણ કે એની બુદ્ધિમાં કોઈ વિકાર નથી. જેમ બાળકની બુદ્ધિમાં કાંઈ વિકાર હોતો નથી એટલે એને કોઈ પણ સમયે કોઈ પણ સ્થાને પ્રવેશવાનો અધિકાર હોય, એમ આની બુદ્ધિમાં પણ કોઈ ભેદ નથી. એવી બાલ્ય સહજ વૃત્તિમાં ચારેય ભાઈઓ રહે છે. વિદ્વાનો કહે છે ચારેય ભાઈઓ એકવાર ભગવાન નારાયણને વૈકુંઠમાં મળવા ગયા. 6 દરવાજાઓ ઓળંગીને 7મા દરવાજે ઊભા રહ્યા. અને 7મા દરવાજે ઊભા રહીને જ્યારે ભગવાનને મળવા જાય છે એ સમયે જય અને વિજય નામના દ્વારપાળો એને રોકે છે. રોકીને એમ કહે છે કે અત્યારે ભગવાન વિશ્રામમાં છે અને આ વિશ્રામના સમયે પરમાત્માના વિશ્રામમાં વિક્ષેપ ઊભો કરવો યોગ્ય નથી એમ માનીને બે ભાઈઓને જ્યાં આમ ચારેય ભાઈઓને અંદર પ્રવેશતા અટકાવ્યા. શૌનકાદિક ઋષિઓને ક્રોધ આવ્યો અને ક્રોધ આવ્યો એટલે એણે ભગવાનના જય વિજય નામના દ્વારપાળો છે એને શ્રાપ આપી દીધો.
શ્રાપ આપીને કહ્યું છે કે તમે બંને ભાઈઓએ અમને રોકીને અયોગ્ય કર્યું છે. અમને રોકવા એ યોગ્ય નથી, કારણ કે અમને કોઈ પણ સમયે ને કોઈ પણ સ્થાને કોઈ પણ જગ્યાએ પ્રવેશવાનો અધિકાર છે. અમને રોકીને તમે અધર્મ કર્યો છે, માટે અમે તમને શ્રાપ આપીએ છીએ. તમે બંને ભાઈઓ તામસ શરીર એટલે રાક્ષસી શરીરને ધારણ કરી અને ધરતી લોક ઉપર જન્મ લો. બંને ભાઈઓ ફડફડવા લાગ્યા, દુઃખી થયા. બંનેને એમ થયું, ઓહો, રાક્ષસ શરીર લેવું પડે, ભગવાનના વેરી થવું પડે, એનો વાંધો નહોતો. પણ બે ભાઈઓને એમ થયું કે જેટલો સમય અમે આ તામસ શરીર ધારણ કરીશું એટલો સમય અમને ભગવાનનો વિયોગ થશે, એનું હૃદયમાં દુઃખ હતું. પ્રભુનો વિયોગ એનાથી સહન નહોતો થતો. બંને ભાઈઓ વ્યાકુળ થયા. એટલામાં ભગવાન નારાયણ જાગ્યા. પ્રભુ બહાર પધાર્યા. ભગવાનના શાંત રૂપને જોયું. શૌનકાદિક ઋષિઓનો ક્રોધ પણ શાંત થયો. ભગવાનને પ્રણામ કરીને કહે, પ્રભુ, અમે ક્રોધ અને આવેશમાં તમારા દૂતોને શ્રાપ આપી ચૂક્યા છીએ, પણ અમે વિનંતી કરીએ છીએ કે અમારું વચન વ્યર્થ જાઓ, અમારો શ્રાપ ન લાગે એવી અમે તમારી પાસે માંગીએ છીએ. ભગવાન માફ કરજો, અમારાથી આવેશમાં આવો શ્રાપ દેવાઈ ગયો. ભગવાન હસવા લાગ્યા. હસતા હસતા નારાયણ શનકાદિક ઋષિઓને કહેવા લાગ્યા છે કે હે શનકાદિક ઋષિઓ, તમે એમ માનો છો કે શ્રાપ તમે આપ્યો છે તો તમારી ભૂલ છે. શ્રાપ તમે આપ્યો નથી, શ્રાપને દેવા મેં તમને નિમિત્ત બનાવ્યા છે. કારણ કે મારે ધરતી ઉપર થોડીક લીલા કરવી છે, અને જ્યારે જ્યારે આ મારા બે દ્વારપાળો ધરતી ઉપર તામસ શરીરને ધારણ કરશે, ત્યારે ભગવાન કહે કે હું પણ એના ઉદ્ધાર માટે થઈ અને ધરતી ઉપર અવતાર ધારણ કરીશ. બંને ભાઈઓને આશીર્વાદ આપ્યા અને ભગવાને કીધું કે તમારા ઉદ્ધાર માટે હું અવતારને ધારણ કરીશ. અને પછી એ જય અને વિજય નામના દ્વારપાળોનો પેલું તામસ શરીર થયું છે. દિત્ય અને કશ્યપના એ પુત્ર થઈને અવતર્યા છે. એકનું નામ છે હિરણાક્ષ અને બીજાનું નામ છે હિરણ્યકશિપુ. હિરણાક્ષ બહુ જ બળવાન છે અને અતિ બળનો અહંકારી માણસ છે. એટલે જ્યાં ત્યાં જેની તેની પાસે અહંકાર કરે, કોઈ મારી સાથે લડવા આવો, કોઈ મારી સાથે લડવા આવો, આમ કહીને ઋષિઓને બહુ દુઃખ આપે છે. ઋષિઓથી સહન થતું નથી. આજ ભગવાન વરાહ બનીને આવ્યા એટલે ઋષિઓએ પ્રભુને પ્રાર્થના કરી. ભગવાન રસાતળમાં ગયેલી પૃથ્વીનો ઉદ્ધાર કરી રહ્યા છે. બરાબર એ જ સમયે આજ જય અને વિજય નામના દ્વારપાળોનો પહેલો શ્રાપિત જન્મ હિરણાક્ષ અને હિરણ્યકશિપુના રૂપમાં. આ હિરણાક્ષ બહુ જ બળવાન, અને એટલે ઋષિઓએ કહ્યું કે હે હિરણાક્ષ, તું એમને એમ કહે છે કે મારી સાથે કોક લડવા આવો, મારી સાથે કોક લડવા આવો, મારી સાથે કોક લડવા આવો. પણ અમે તને કહીએ છીએ કે તારે જો લડવું હોય ને તો તારા સમાન બળવાળો એક વરાહ આ ધરતી ઉપર આવ્યો છે, માટે તારે લડવું હોય તો એની સાથે લડ. આમ જ્યાં કહ્યું એટલે એ લડવાના પોતાના બળના અહંકારથી પ્રેરાયેલો હિરણાક્ષ ભગવાન વરાહની સામે લડવા જાય છે. અને લડતા લડતા ભગવાનની વરાહને માર્યો છે. અને ભગવાને વરાહનો વધ કરીને પછી વિદુષંતો કહે છે ને એ શ્રાપમાંથી મુક્ત કર્યો છે. આમ જ્યાં કથાનું દર્શન બતાવ્યું વિદુરજીને, અને પછી કહે છે કે જગતમાં પહેલા પુરુષ ઉત્પન્ન થયા મનુ, અને પહેલી માં ઉત્પન્ન થઈ શતરૂપા. મનુ મહારાજને 3 દીકરીઓ અને 2 દીકરા. એના વંશથી પછી આ સૃષ્ટિ આખી મનુષ્યથી ભરાય છે. હું અને તમે મનુના વંશજો છીએ, અને એટલે આપણે આપણી જાતને માનવી એમ કહીએ છીએ. આપણે એમ કહીએ ને, આપણે કહેવા છીએ તો કે માનવી છીએ. માનવીનો અર્થ મનુના વંશજો છીએ ને, એટલે આપણે માનવી કહેવાય. આખા જગતનો પેલો બાપ જો કોઈ હોય તો એ મનુ મહારાજ છે, અને પેલી માં જો કોઈ હોય તો દેવી શતરૂપા છે. મનુ મહારાજ અને શતરૂપાને 3 દીકરીઓ, આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. આકૃતિનો વિવાહ સમય થયો રુચિ ઋષિની સાથે કર્યું. દેવહૂતિનો વિવાહ કરદમ મહારાજની સાથે કરે છે. કરદમ ઋષિ છે, અને કરદમ સરસ્વતીના નદીના તટ પર ભગવાનનું ભજન કરે છે. પરમાત્માનું સ્મરણ કરતા હતા, અને પ્રભુની ભક્તિ કરતા કરતા એવી તો સમાધિ લાગી કે સ્વયં ભગવાન નારાયણે કરદમ ઋષિને દર્શન આપ્યું. ભગવાનનું દર્શન થયું. કરદમ ઋષિ પણ પ્રસન્ન થયા.
અને કરદમની ભક્તિ જોઈને ભગવાન નારાયણે રાજી થયા. રાજી થયેલા નારાયણની આંખમાંથી એક આંસુનું બૂંદ ધરતી ઉપર પડ્યું અને હર્ષાશ્રુ ભગવાને ભક્તની ભક્તિને જોઈને રાજી થયા અને ભક્તની ભક્તિ જોઈને રાજી થયેલા ભગવાનની આંખમાંથી જે આંસુ પડ્યું અને એ આંસુમાંથી બિંદુ સરોવરની રચના થઈ. જે બિંદુ સરોવર છે ને એ બીજું કાંઈ નહીં પણ ભગવાન નારાયણની આંખનું આંસુ છે. અને કેવું આંસુ તો કે હર્ષાશ્રુ છે. ભક્તની ભક્તિ જોઈને ભગવાન રાજી થયા એટલે ભગવાનની આંખમાંથી આંસુ પડ્યું અને એમાંથી બિંદુ સરોવરની રચના થઈ. અને પછી ભગવાન કરદમને કહે છે માંગ. કરદમે ભગવાનની પાસે માંગ્યું છે મારે બીજું કાંઈ જોતું નથી, પણ હે પ્રભુ જો તમે મારા ઉપર પ્રસન્ન હો તો મને પવિત્ર ગૃહસ્થ આશ્રમ આપો. સંન્યાસ આશ્રમ નથી માંગ્યો, વાનપ્રસ્થ નહીં, બ્રહ્મચાર્ય આશ્રમ પણ નહીં, પણ ગૃહસ્થ આશ્રમ માંગ્યો છે. અમારા વિદ્વાનો કહે છે કે ગૃહસ્થ આશ્રમ એક એવો પવિત્ર આશ્રમ છે. માણસને જો જીવતા આવડી જાય, જીવતા આવડી જાય અને જો સંસાર જગતમાં એકમેકની સાથે રહીને જીવતા આવડી જાય તો ગૃહસ્થ આશ્રમ જેવો ઉત્તમ એકેય આશ્રમ નથી. પણ એની મર્યાદામાં જો જીવતા આવડે તો ગાડાના બે પૈડા બરાબર હરખે હાલ્યા જાય ને તો વાંધો ના આવે, પણ એક પૈડું જો જરાક આડા અવળું હાલે તો પછી ભવેહેરમાં જઈને ઘણા કપડાં બદલાવી નાખે, રંગી નાખે. પણ કેવલ અને કેવલ કપડાં રંગાવાથી કાંઈ થતું નથી મેરી ભાઈ. ઉત્તમ છે ગૃહસ્થ આશ્રમ. ભગવાને ગીતાજીમાં કહ્યું છે કે 4 આશ્રમો, બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થ આશ્રમ, વાનપ્રસ્થ આશ્રમ અને સંન્યાસ આશ્રમ. આ 4 આશ્રમમાં ભગવાન કહે છે કે સંન્યાસ આશ્રમ જે છે, કૃષ્ણ કહે છે, ભગવાન ગીતામાં કહ્યું એ સ્વયં મારું રૂપ છે. અને એટલે આપણે ભેખને ભગવાન માનીએ છીએ. ભેખ છે ને, આપણે એમ કહીએ ભેખ છે ને, બસ એ જ ભગવાન છે. કારણ કે ભગવાને કીધું છે કે છેલ્લો અને ચોથો જે આશ્રમ છે સંન્યાસ આશ્રમ એ સ્વયં મારું સ્વરૂપ છે. અને એટલે આપણે ભેખને ભગવાન કહીએ છીએ. એમાં પ્રભુ સમાયો છે. પણ છતાંય ભલે ચોતુર્થ આશ્રમ સંન્યાસ આશ્રમ સ્વયં કૃષ્ણનું રૂપ છે, પણ યાદ રાખજો એના કરતાંય ગૃહસ્થ આશ્રમનો મહિમા કંઈક સહવિશેષ છે. શું કામે તો કે બાકીના 3 આશ્રમમાં ભગવાન જ્યારે આવશે તો ભગવાનના રૂપમાં આવશે, પણ એક પવિત્ર અને મર્યાદા વાળો જો ગૃહસ્થ આશ્રમ હોય તો એમાં ભગવાન આવશે. અને ભગવાન આવશે તો કેવી રીતે આવશે તો કે ભગવાનની જેમ નહીં, બાળકના રૂપમાં આવશે. બાળકના રૂપમાં ભગવાન એક જ આશ્રમમાં આવે છે અને એ આશ્રમ છે ગૃહસ્થ આશ્રમ, જ્યાં સ્વયં ભગવાન પણ બાળકના રૂપમાં આવે છે. બીજા આશ્રમમાં કોઈ સંન્યાસીના આશ્રમમાં ભગવાન આવે તો ભગવાનના રૂપમાં આવે, પણ બાળકના માતા પિતા બનવાનો અધિકાર તો ભગવાને ગૃહસ્થીઓને આપ્યો છે. એટલે પવિત્ર ગૃહસ્થ આશ્રમ એ બહુ જ ઉત્તમ છે મેરી ભાઈ બહેન. પવિત્ર અને મર્યાદા વાળો, રહેણી કહેણીમાં માનનારા પતિ અને પત્ની હોય, બેયની એક મતિ હોય. આપણા મહાધર્મમાં કહેવાયું છે કે જતી અને સતી બંનેની જો એક મતિ હોય ને તો એ સ્વર્ગપુરમાં સતા. જતી અને સતી એક મતા એને સ્વર્ગપુરમાં સતા. પણ બેયની મતિ એક હરખી હોય તો એક આમ હાલે ને એક આમ હાલે તો એ છેડા લગભગ ભેડા ના થાય. ગૃહસ્થ આશ્રમ એ ઉત્તમ આશ્રમ છે. અને યાદ રાખજો આ મૃત્યુલોક છે, પૃથ્વીલોક છે, મૃત્યુલોક છે. અને આ મૃત્યુલોકમાં જે આનંદ આપણે માણીએ છીએ ને, એવો આનંદ દેવતાઓને દેવલોકમાં પણ દુર્લભ છે. નિત નવો આનંદ જે અહીંયા થાય છે, આ આનંદ દેવતાઓને પણ દુર્લભ છે બા. અને એટલે કરદમ ઋષિને ભગવાને માંગવાનું કહ્યું તો કરદમે શું માંગ્યું? મહેતા નરસિંહ લખે છે બાપ, સાચા ભગવાનના ભક્તો હોય, સાચા વૈષ્ણવ હોય, શું માંગે? મહેતા નરસિંહાએ લખ્યું છે કે હરિના જન તો મુક્તિ ન માંગે, હરિના જન તો મુક્તિ ન માંગે, એ
હરિના જન તો મુક્તિ ન માગે 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 એ માંગે જન્મો જન્મ અવતાર રે હરિના જન તો મુક્તિ ન માગે હરિના જન તો મુક્તિ ન માગે નિત કથા નિત કીર્તન નિરખવાનંદ કુમાર રે નિત કથા નિત કીર્તન નિરખવાનંદ કુમાર રે અષ્ટ મહાસિદ્ધિ આંગણે ઊભી અષ્ટ મહાસિદ્ધિ અષ્ટ મહાસિદ્ધિ આંગણે ઊભી અષ્ટ મહાસિદ્ધિ મુક્તિ જેની દાસી રે હરિના જન તો મુક્તિ ન માગે હરિના જન તો હરિના જન તો મુક્તિ ન માંગે માંગે જન્મો જન્મ અવતાર ભગવાનના સાચા ભક્તો મુક્તિ માંગતા નથી વારંવાર આ મૃત્યુ લોકો પર જન્મ માંગે છે કારણ કે અહીંયા જે આનંદ છે એવો આનંદ દેવલોકમાં પણ દુર્લભ છે નેતા નરસિંહ બોલ્યા છે નિત કથા નિત કીર્તન ઓછો અને નિરખવાનંદ કુમાર રે નિત કથા નિત કીર્તન નિત ઓછો વાહ અહીંયા જે આનંદ છે દેવલોકમાં કથા બેસતી નથી ત્યાં કોઈથી સમૂહ જમણવાર થતો નથી કારણ કે લોકો ભેગા બેહી શકતા જ નથી દેવતા લોકોને અંદરો અંદર એવી ઈર્ષા છે કે કોઈ દી હાયરે પાત્રે કોઈ દી કોઈ બેઠતા જ નથી એક આમ જાય તો એક આમ ભાગે એક આમ જાય તો એક આમ નિત કથા નિત કીર્તન ઓછો અને નિરખવાનંદ કુમાર રે અષ્ટ મહાસિદ્ધિ આંગણે ઊભી અને મુક્તિ જેની દાસી રે હરિના જન તો મુક્તિ ન હરિના જન તો મુક્તિ ન માંગે એ માંગે જન્મો જન્મ અવતાર રે હરિના જન તો મુક્તિ ન માંગે મનુષ્ય જન્મ મળ્યા પછી જે મહાલાભ આપણને આ મૃત્યુ લોક ઉપર મળે છે આવો મહાલાભ સ્વર્ગમાં દેવતાઓને પણ દુર્લભ છે મેરે ભાઈ અને એટલે તો જ્યારે ગંગાના કિનારા ઉપર સુખદેવજી મહારાજ કથાનો પ્રારંભ કરતા હતા ને એ સમયે આકાશમાંથી દેવતાઓ અમૃતનો કુંભ લઈને આવ્યા હતા સુખદેવજીની સામે રાખ્યો
અને સુખદેવજી મહારાજને કીધું કે મહારાજ એક કામ કરો, જે કથા તમે પરીક્ષિતને સંભળાવવા જાઓ છો ને એ કથા અમને સંભળાવો અને એના બદલામાં આ અમૃત અમે લાવ્યા છીએ, આ અમૃત પરીક્ષિતને પીવડાવી દો. પરીક્ષિતની શ્રાપ છે, 7મા દિવસે મરવાનું છે. કદાચ એને કાળનો ભય સતાવતો હોય તો એને તમે અમૃતનું પાન કરાવી દો, જેથી કરીને એનું મૃત્યુ નહીં થાય, કારણ કે અમર કરી દે એવું અમૃત છે. સુખદેવજી હસવા લાગ્યા. અમૃતના ઘડા સામું જોયું અને પછી પરીક્ષિતની સામે જોયું. પરીક્ષિતની સામે જોઈને વળી પાછા અમૃતના ઘડા સામું જોયું અને પરીક્ષિત સામું જોયું. પરીક્ષિતને પૂછે છે, પરીક્ષિત તારે અમૃત જોઈએ છે કે કથામૃત જોઈએ છે? અને ત્યારે બે હાથ જોડી અને પરીક્ષિતે સુખદેવજીને ચરણોમાં પ્રણામ કરીને કીધું, તું હે ગુરુદેવ, મારે અમૃત નથી જોઈતું, મારે કથામૃત જોઈએ છે. કારણ કે અમૃત પીવાથી તો મૃત્યુ ન આવે, પણ આ કથામૃત પીવાથી મર્યા પછી પણ અમર થઈ જવાય એવી તાકાત કથામૃતમાં છે. ઓલું તો માત્ર મરણ ના આવે એટલા માટે, અમૃત પીવાથી મરણ ન આવે, પણ મર્યા પછી પણ જે અમર કરી દે આ બળ જો કોઈનામાં હોય તો એ કથામૃતમાં છે. અને એટલે ગોપીઓએ કથાનો મહિમા ગાયો છે. ગોપી ગીતમાં, ભાગવતના 10મ સ્કંદમાં ગોપી ગીતમાં ગોપીઓએ કથાનો મહિમા ગાયો છે. અન કથાનો મહિમા ગાતા ગોપીઓએ કહ્યું છે, તબ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીડીરિતમ કલ્મષાપહમ શ્રવણમંગલમ શ્રીમદાતતમ શ્રીમદાતતમ કવિભીરીરિતમ કલ્મષાપહમ કથામૃતમ તપ્ત જીવનમ. હે ભગવાન, વ્રજની ગોપીઓએ વિરહની વેદનામાં જે ગીત ગાયું એનું નામ છે ગોપી ગીત. અને ગોપી ગીતના માધ્યમથી બોલ્યા છે, તવ કથામૃતમ તપ્ત જીવનમ. હે ભગવાન, તારી કથા કેવી છે? તો કે વિરહની વેદનામાં અમારું મન, બુદ્ધિ અને ચિત્ત સંસાર જગતના એવા સ્વાર્થમાં, એવા મોહમાં, એવા લોભમાં જ્યારે અમારું મન વ્યાકુળ થયું હોય અને હૃદય ચિંતાથી ભરેલું હોય, એ સમયે ઉદ્વેગ પામેલા અમારા મનને લઈ અને અમે ત્યારે તારી કથામાં જઈને બેસીએ છીએ અને તારી કથા સાંભળતા 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 અમારા મનનો ઉદ્વેગ શાંત થઈ જાય છે. તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીરીરિતમ કલ્મષાપહમ. ભગવાનની કથા એવી છે, પણ યાદ રાખજો, આ રસ જેને પીધો હોય એને ખબર હોય. બાકી આપણામાં કહેવત છે ને કે કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોય ના આવ્યું અખા બ્રહ્મનું જ્ઞાન. માણસ કથામાં ઘણા લોકો જાય પણ કથા સાંભળી ન હોય. વર્ષો પહેલા એકવાર અમારી કથા પૂરી થઈ, ઘણા વર્ષો પહેલા, અને કથા પૂરી થઈ પછી અમે આમ ઘર તરફ, ઉતારા તરફ જતા હતા. એમાં 2 માળી હતા, આમ ઊભા હતા ગેટ પાસે. સાંજનું થોડું અંધારું થઈ ગયું અને 2 માળી ઊભા હતા. પહેલાના સમયમાં, આજથી 10 વર્ષ પહેલા, ભગવાન કોઈ પણ જગ્યાએ ભગવાનની પ્રસાદીમાં માંડવીના દાણાનો ભૂકો હોય,
એમાં ખાંડ ભભરાવી દે, માથે તુલસી મૂકી દે એટલે પ્રસાદ તૈયાર. અને દોથા ભરી ભરીને આપતા, ખોબા ભરી ભરીને આપે. ખાવ એટલો ખાવ ને બાકી ઘરે જઈને માંડવી પાક બનાવીને ખાવ તો 3 દી હાલે, એટલો પ્રસાદ પેલા દેતા. અને આ માંડવીના દાણાનો ભૂકો હોય, ખોબા ભરી ભરીને બધાને પ્રેમથી આ પ્રસાદ આપે. એમાં ગંગામાં ને જમનામાં, કોઈના નામ હોય તો માફ કરજો, તમે કોઈ માથે ના ઓઢી લેતા, પણ ગંગામાં ને જમનામાં બેયના હાથમાં આમ માંડવીના દાણાનો ભૂકો થોડોક થોડોક ખાધો તો, બાકી થોડો વધ્યો તો, અને એના આમ આમ બરાબર બેય મુઠ્ઠીઓ ભરી ભરીને રાખી. કથા પૂરી થઈ, ઘર તરફ જતા હતા. એકબીજાના ટેકે ટેકે, રાતનો અંધારું હતું, ધીરે ધીરે ટેકે ટેકે એકબીજા જતા. અમે એની પાછળ, એને ખબર નહીં. એમાં વળી ગંગામાએ જમનામાને પૂછ્યું કે હે જમના, એટલે ગંગામાએ બિચારા મુઠ્ઠી આમ હરખી કરતા કરતા કીધું બોલ ને. એટલે એણે કીધું કે હે જમના, તો જરાક એટલું તો કે આજ ગોર બાપાએ કથા અધૂરી ક્યાં મૂકી છે? કે કાલ જ્યારે સવારે કથા શરૂ થાય ત્યારે કથા ક્યાંથી શરૂ થાય? એટલે જમનામાએ ગંગામાને કીધું કે હે ગંગા સાંભળ, જ્યારથી કથા અધૂરી ગોર બાપાએ મૂકી છે ને ત્યાંથી કથાની શરૂઆત સવારે ગોર બાપાને કરવાની હોય, એની ઉપાધિ આપણે ન કરાય. કથા ક્યાં મૂકી ને ક્યાંથી શરૂ કરવી ને એ બધી ચિંતા તો એની છે, એ આપણે ન કરાય. તારે ને મારે તો આ ભૂકામાં ધ્યાન દેવાય. જો વાહેથી ધક્કો આવશે ને મુઠ્ઠી ખુલી જાય ને તો હાથમાં છે એ જાહે. આપણે તો આ ભૂકામાં ધ્યાન દેવાય, આપણે કઈ કથામાં ધ્યાન ન દે. એ તો જ્યાં ગોર બાપાનું કામ છે, એનું પેટ છે એ કરતા હોય ને બધું. આ બધું પેઠાટું કરતા હશું. કીડીને કણને હાથીને મણ દેવા જો મારો ભગવાન બંધાણો હોય તો સાધુને બ્રાહ્મણ કોઈ દી ભૂખ્યા ન રહે. એની જવાબદારી ભગવાનની છે મેરે. પણ લોકો એમ કહે કે એ તો બધું પેટ ભરવા કરે, આપણે આપણું કામ કરાય. એને કે આપણે તો ધ્યાન આ ભૂકામાં દેવાય. જો આ મુઠ્ઠી ખુલી જાય તો હાથમાં આવ્યું છે ને એ જશે. એટલે કહેવાનો અર્થ, કથામાં ઘણા એવા ભૂકાવાળા હોય, એને ભૂકાથી મતલબ હોય, એને કથાથી કાંઈ. જુદી જુદી પ્રકૃતિના જીવો કથામાં મંડપમાં આવીને બેઠા હોય, જુદી જુદી પ્રકૃતિ હોય, પણ જે કથા માટે આવ્યા છે એનું મન કથા સાંભળે તો પરમાનંદની પ્રાપ્તિ કરે છે. અને એટલે ગોપીઓએ કહ્યું તબ કથામૃતમ તપ્ત જીવનમ. પણ આ રસ એવો છે કે જેને ચાખ્યો હોય એને ખબર પડે. અને એટલે મારા બહેનો કહે છે, મેરી ભાઈ બહેન, કે રસને ધ્રુવ પ્રહલાદે રે ચાખ્યો, રસને ધ્રુવ પ્રહલાદે ચાખ્યો, રસને અંબરીશે દૂધિયા
તત્વ દર્શન બતાવતા વિદ્વાનો કહે છે આ રસ એવો છે જેને પીધો હોય ને ખબર પડે. હરિરસ પીધા જેવો છે. બેનો ગાય થોડો પીધો ને ઘણો ચડિયો રે, હરિરસ પીધા જેવો છે. આ ભક્તિનો રસ જેને ચાખ્યો એને ખબર. એ પછી મુક્તિ ન માંગે. હરિના જન તો મુક્તિ ન માંગે, માંગે જન્મો જન્મ અવતાર. અમુક જન્મ ભાગ્યશાળી છે, અમુક જીવન ભાગ્યશાળી છે અને અમુક મૃત્યુ ભાગ્યશાળી છે. અમુક એવા પવિત્ર કુળમાં આપણો જન્મ થાય એ ભાગ્યની વાત છે. અમુક જીવન ભાગ્યશાળી છે જે જીવન મનુષ્ય જન્મ મળ્યા પછી આપણાથી ક્યાંય કોઈનું ભલું થઈ જાય, સમાજનું ભલું થઈ જાય, ગામનું ભલું થઈ જાય, આપણી જ્ઞાતિનું ભલું થઈ જાય. જ્યાં જરૂરિયાત હોય એવા જરૂરિયાતમંદોને આપણા તરફથી કોઈ મદદ થઈ જાય અને એનું કામ સિદ્ધ થઈ જાય તો માનવું કે આપણું જીવન સફળ છે. અને ભગવાનનું સ્મરણ કરતા કરતા કોઈ પણ રંજ વિના જેદી કાળ આવે ને હસતા મોઢે ને કહી દે તું તાર વાંધો નહીં, હવે તું તારું કામ કર, અમે અમારું કામ કરી લીધું છે. આમ હસતા હસતા જે કાળને પણ સ્વીકારી લે એના મૃત્યુને ધન્ય હો. અથવા તો કરો -20 ડિગ્રીના તાપમાનમાં આપણા વીર જવાનો આ દેશના સીમાડા ઉપર 24 કલાક કેવો ચોકી પહેરો કરે છે. આ દેશના સીમાડાની સુરક્ષા માટે એ વીર જવાનને ધન્ય હો, એને વંદન હો. એનું જીવન સફળ છે. અરે આ દેશની ધરતી માટે જે વીર જવાન શહીદ થઈ જાય એની શહાદતને પણ સતકોટી પ્રણામ હો બા. એને પણ આપણે વંદન કરીએ બા. અને કોઈ ગાય માટે થઈ, ધર્મ માટે થઈ, હિન્દવાણી માટે, જેમ મેરે ભાઈ બહેન સુંદર મજાનું મહારાષ્ટ્રની ભૂમિ ઉપર વિદ્વાનો કહે છે આભમાં અને માતા જીજાબાઈએ જેને સંસ્કાર આપ્યા હતા એવા શિવાજી હિન્દવાણી હિન્દુ ધર્મના ઉદ્ધાર માટે થઈ જેણે પોતાની કાયાને કપવી નાખી. એના મૃત્યુને ધન્ય હો. અને જે મનુષ્ય જન્મ મળ્યા પછી આપણે કોઈને ઉપયોગી થઈ જાય ને તો યાદ રાખજો મનુષ્ય જન્મ તરીકેનું જીવન સફળ છે. અને આપણે મનુષ્ય બનીને આવ્યા છીએ અને મનુષ્ય તરીકે પાછા વિદાય થઈ જાય તો ઘણું છે. માણસ તરીકે આવ્યા ને માણસ તરીકે વિદાય થઈ જાય તો ઘણું છે. આપણે દેવ બનવા નથી આવ્યા. આ ભૂમિ ઉપર માણસ થઈને આવ્યા અને માણસાઈથી જીવાઈ જાય તો ઘણું છે મેરી ભાઈ. કંઈક બે હારા કામ થઈ જાય તો એ ઘણું છે. અને માણસ બનીને આવ્યા છે અને માણસાઈથી જિંદગી જીવાઈ જાય તો પણ ઘણું છે. એટલા માટે આપણો જન્મ છે. સારું, અમુક લોકો આખી જિંદગી બધાને નડ્યા હોય, મર્યા પછી નડે. બોલો, એક ગામમાં એક એવો માણસ આખા ગામને જીવતો તો ત્યાં સુધી નડ્યા જ કરે. કાંઈ પણ સારા કામ થાય એટલે વચમાં આડખેલી થઈને ઊભો રહે. એની પ્રકૃતિ જેવી, બધાને નડવું નડવું નડવું. હવે એ માણસ બીમાર પડ્યો, ખાટલે પડ્યો એટલે ગામ આખું તબિયત પૂછવા થયું. અને તબિયત પૂછવા ગયેલા બધાય મનોમન એમ કહેતા હતા કે જલ્દી જો આ, કારણ કે ગામ કંટાળી ગયું હતું એનાથી. કોઈ પણ સારું કામ ગામ કરવા જાય એટલે સૌથી પહેલા આડખેલી બને. જાદવ ભગત જેવા કોઈ ગયા હોય કે સપ્તાહ ઈ કરાય નહીં, પરબારો આડું ઓલો કે પણ હું કામ ન કરાય કે કરાય નહીં. હાથ દી સુધી કે એ માંડવા રોપાવા ને એ વળી ક્યાંક વાવાઝોડા આવે ને ક્યાંક વરસાદ થાય એ મહેમાનને હાંસવાનું, વળી કોઈ હાંસવાણું કોઈ ન હાંસવાણું. અને એમાં એ કે ગોરને હાંસવા એટલે હાથી બાંધા બરાબર. લે કોણ જાણે આવી છાપ અમારી કોણે પાડી દીધી છે. એ કે ગોરને હાંચવા એટલે હાથી બાંધા બરાબર. બોલો, હવે મારો રામ જાણે. હું તો એવા લોકોને ગોતું છું જેણે અમારે એવી છાપ પાડી. આપણે કઈ બાહ્યું ચડાવી નથી પણ પ્રણામ કરવા છે. આખા ગામ કોઈ પણ સારું કામ ની વાત આવે એટલે હવની પહેલા આડખેલી રૂપ ઊભો થાય. આવી એની પ્રકૃતિ. હા, આપણે કહીએ સમાજ બનાવે કે હવે સમાજની શું જરૂર છે, એવડા વીઘા જેવડા ફળિયા હું કામ ના લે. આ ડોઝ હાલે. એને નક્કી જ કર્યું હોય કે આ ડોઝ હાલવું. હવે એવો માણસ બીમાર થયો એટલે બધાને રાજી પહોંચ્યો. બધાને એમ થયું કે હવે આ જલ્દી જો આને ભગવાન લઈ લે તો ગામ છૂટે. અને ઓલાનો હાવ છેલ્લો કાળ હાલે. હો, કાળ તો કોઈને છોડે નહીં. મરણ પથારીએ હતો એટલે બધા ગામવાળા મળવા ગયા. 5 આગેવાનોને એને નજીક બોલાવીને કીધું, 2 હાથ જોડીને ભાભાએ છેલ્લે પાપનું પ્રાયશ્ચિત કર્યું.
અને એણે કીધું કે મેં આખા ગામને બહુ દુઃખી કર્યું છે, એટલે મારી એક વિનંતી છે. બોલે શું? તો કે મારા કર્મના બદલા મને આઈનાય ભોગવવા પડે, એટલે મારી એક વિનંતી છે કે મારું જ્યારે મૃત્યુ થાય અને પછી મને જ્યારે તમે સ્મશાને લઈ જાઓ ને, તો મારા પેટમાં ખોહરવી કોઈશ ભરાવજો ને કોઈશ હોટો સ્મશાને લઈ જાજો. કારણ કે મેં તમને હક નથી લેવા દીધું ને, હવે તમે મને નનામીમાં હક ન લેવા દેતા. ગામવાળાને એમ થયું કે આ બાબાની છેલ્લી ઈચ્છા છે. 5 આગેવાનો બિચારા હવે હા પાડી દીધી, કાંઈ વાંધો નહીં. અને સમય થયો ને બાપા ઉકલી ગયા. કીધું તો એ પ્રમાણે કોઈશ નાખી પેટમાં. ગામ આખું આભળવા આવ્યું. તો ગામને એમ થયું કે આ છેલ્લી વાર નાવાનું છે, હવે તો કાંઈ આનંદ આનંદની આનંદ. કારણ કે ગામ આખાને નડતો હતો. બાવળના ઠૂઠાની જેમ એવો વચમાં ઊભો રહીએ, ગમે ત્યાં કાંટા જ કોકને ખવડાવે, કોઈ દી છાંયો તો દે જ નહીં. આવો માણસ. અને આખું ગામ ઉમટ્યું અને આખા ગામમાં એક ઘર ખાલી નહીં. બધા એટલા ભાઈઓ આભળવા આવ્યા, બહેનો. અને આને બરાબર પેટમાં કોઈશ નાખી, માથે ખાપણ ઓઢાડી અને 4 જણા ઉપાડી, 1 જણો દોડીવાળો. ગામ આખું વાહે રામ નામ સત્ય હે, રામ નામ સત્ય હે કહેતા જ્યાં પાદરમાં પૂગ્યા. અને જ્યાં પાદરમાં પૂગ્યા ત્યાં પીએસઆઈ સાહેબની ગાડી આમ નીકળી, પોલીસ ઇન્સ્પેક્ટરની. એને એમ થયું કે હાડું નનામી ઘણી જોઈ, પણ આવી નનામી આ જોતી. એ કે ઉભા રહ્યો રોકો. અને રોકાવી. નનામીમાંથી ઉપર ખાપણ ઊંચું આવ્યું. અને ખાપણ ઓલા બધાને પૂછ્યું કે કોણ છે? કે બાપા ગુજરી ગયા, કાંઈ છે નહીં, કાંઈ નહીં. એ કે ના ના, આ બાપા ખાલી ગુજરાત નથી, આમાં કાંઈક બીજું રાજકારણ છે. બીજું રાજકારણ હોય? કે ના ના, બીજું રાજકારણ છે. એટલે એને કીધું કે ભાઈ આમાં કંઈક કરો. એટલે મેરે ભાઈ બેન, એટલે આમ જ્યાં બતાવ્યું. અહીં પંખો છે ને, એનો બાયર છોડી ગયો, જો એનું બંધ કર. મેરે ભાઈ બેન, એટલે બાપાને બરાબર અમુક માણસને યાદ કરો ને પંખાના વાયરો તૂટી જાય. બોલો, આ પ્રમાણ છે. અમુક જે આખા જગતમાં એવા, આપણે નથી કહેતા કે અમુક માણસ નામે હવારમાં લેવાઈ જાય, તો આવો માણસ અને મૃત્યુ પામ્યું. ગામ આખું અકડેઠક બધું. અને નનામી બરાબર જ્યાં પહોંચી, અને જ્યાં બરાબર પાદરમાં પહોંચી, પીએસઆઈ સાહેબની ગાડી નીકળી, પોલીસ ઇન્સ્પેક્ટરે બધું ઊભું રખાવ્યું. અને પછી નનામીને હેઠે ઉતરાવી. હેઠે ઉતરાવીને કીધું બાપા મર્યા? એ કે હા બાપા મરી ગયા છે, તો સામાન્ય હતું, બીમારી ઉંમર હતી બધું. એ કે ના ના, આમાં કંઈક બીજું છે. એટલે પીએસઆઈએ ખાપણ ઊંચું કર્યું. અને જ્યાં ખાપણ ઊંચકાયું ત્યાં તો બાપાના પેટમાં હોહરવી કોશ. અને બાપાના પેટમાં કોશ જોઈ એટલે પીએસઆઈ તો રાઇટરને બોલાવીને કીધું કે લખો, ગુનો નોંધો. એ કે કાં? એ કે આ મર્યો નથી, આને મારવામાં આવ્યો છે. બોલો. હા. અને જેટલા આવ્યા હતા આભળવા, બધા 144માં ફિટ થઈ ગયા. બોલો, હજી ઘણા જામીન નથી ચડ્યા. કહેવાનો અર્થ છે, અમુક લોકો જાય જીવે તોય કોકને હેરાન કરે, અને જાય પછી કોકને હેરાન કરતા છે. અમુક પ્રકૃતિ જ એવી હોય, એ કોઈ દી ક્યાંય અનુકૂળ ના આવે. અમુકના જીવન એવા હોય કે આખું જીવન બીજાના હિત માટે, પરમાર્થના કામ માટે હોય. એ જીવનને ધન્ય હો બાપ, કે જેનું જીવન પોતા કરતાં પણ સમાજ માટે વધારે હોય. એટલે મેં સવારે તમને એક અપીલ કરી છે, અને મેં જે અપીલ આ વ્યાસપીઠ ઉપરથી કરી છે એ સમાજના કામ માટે કરી છે. સમાજના કામ માટે તમારે ફાળો આપવાનો છે. અને તમારે નથી લોહી વેવડાવવાના, નથી માથા દેવાના, તલવારો લેવાની નથી, ખાલી ફાળો જ દેવાનો છે. બોલો, હાવ હેલું છે, એ થઈ શકે એવું છે. બેંકમાં હવા ખાય એમાંથી થોડુંક ઉપાડી આવો તો ભલે ને ધર્મના કામમાં વપરાય, સમાજના કામમાં વપરાય. અને યાદ રાખજો, સમાજ છે ને એ આપણા બધાની છાપ છે, આપણા બધાનો મોરો છે. એટલે સમાજ સારો હોય ને એ આખા એ સમાજની આબરૂ વધારનારી છે. ગામના મંદિરો હારા હોય ને એ ગામની ધાર્મિકતાનું પ્રતીક છે. મને એક ભાઈ બહુ કહેતા હતા, વર્ષો પહેલાં મારું શરીર બહુ દુબળું હતું. અહીંયા જ્યારે શરૂઆતમાં કથા કર, પછી મારું શરીર બહુ વધી ગયું. એટલે મને એક ભાઈ કહેતા હતા, દરબાર હતા, અને એણે મને સોંદેડામાં કીધું, મને કે બ્રાહ્મણ જાડા હોય ને એ સુખી ગામની પ્રકૃતિ છે, એ સુખી ગામની નિશાની. કારણ કે ગામ સુખી હોય તો જ બ્રાહ્મણ આમ હરખા હોય ને મસ્ત. બાકી તો ગામે બિચારું ભૂખે મર્યું હોય ત્યાં બ્રાહ્મણને તો કોણ દે? એટલે મને કે એ હારા ગામની નિશાની કહેવાય. બ્રાહ્મણ જ્યાં આમ મજબૂત હોય ને એ હારા ગામની નિશાની કહેવાય, કે ત્યાં કાંઈક દાતારી હશે તો જ કોક નભ્યું હોય ને બા. એટલે એક અપીલ કરી છે. અમુક મોરા જોઈએ, ગામનું પાદર જોઈએ તો ગામની ખબર પડી જાય. આપણને એમ લાગે, આપણે કહીએ છીએ કે મામાને જોઈએ તો મોસાળની ખબર પડી જાય, કાકાને જોઈએ તો કુટુંબની ખબર પડી જાય. એમ જો આપણે આપણા સમાજની વાળીને જોઈએ ને તો આખા સમાજની ખબર પડી જાય કે આમાં દાતારી કેટલી હશે મેરે ભાઈ. એટલે એવો એક સમાજ
અહીંયા નિર્માણ પામ્યો છે. પણ એ સમાજ નિર્માણ પામ્યા પછી હવે એ સમાજને મેર સમાજનો મોરો લાગે એના માટે એક મહત પ્રયત્ન અમારા આગેવાનો કરી રહ્યા છે. અને એટલા માટે બને એટલો બધા સહયોગ આપજો. અને દાનની શરવાણીની જાહેરાત હું કાલે બપોરે 12 વાગે રામ જન્મ થશે ને ત્યારથી કરીશ. એટલે હજી જેને નક્કી કર્યું તો આજની રાત જેને નક્કી કરવું હોય સમજદારીથી એ બધા નક્કી કરી લેજો. ઘરે મળીને ડાયરો ભેળો કરીને નક્કી કરજો. રકમ ભગવાને દીધા જેવા રાખ્યા હોય તો ખુલ્લા હાથે દેજો બાપ. અને જે દેશે ને એને મારો નાથ અનેક ગણું કરીને આપશે. કારણ કે ભગવાન દેવા વાળો નથી દુબળો અને ભગવાન નથી ભિખારી. તો સુંદર મજાનું તત્વ દર્શન સંતો કહે. ગૃહસ્થ આશ્રમ એ પવિત્ર આશ્રમ છે. એટલા માટે છે કે બાકીના ત્રણેય આશ્રમોનું ઉદર ભરવાનું પણ કામ કરે છે. બાળપણના બ્રહ્મચારીઓનું ઉદર ભરવાનું કામ પણ ગૃહસ્થીઓ કરે. પોતાનું ઉદર પણ ભરે. ઘરમાં જે નિવૃત્ત વાનપ્રસ્થી હોય એનું ઉદર ભરવાનું પણ કામ કરે. અને વનમાં જઈને કોઈ સંતો તપ કરતા હોય ને એનું ઉદર ભરવાનું કામ પણ સંસારીઓ જ કરે, ગૃહસ્થીઓ જ કરે છે. અને એટલે ગૃહસ્થ ધર્મ એ શ્રેષ્ઠ ધર્મ છે. અને એટલે યહાં મહેતાજી એમ કહે છે કે ભગવાનનો ભક્ત હોય ને મુક્તિ ન માંગે, એ તો માંગે કે અમને જન્મો જન્મ અવતાર દે છે, જેથી અમે કંઈક હારા કામ કરી શકીએ. મનુષ્ય તરીકે જન્મ્યા છીએ તો મનુષ્ય તરીકે જીવાઈ જાય તો ઘણું છે બાપ. એક વખત મને ભગવાન ભેળા થયા એટલે મેં ભગવાનને પૂછ્યું, મેં કીધું ભગવાન તમે ફ્રી ક્યારે હો? મને કે કેમ? મેં કીધું મારે તમારી હારે નિરાયતે બેસવું છે. એટલે મને એમ થયું, મેં ભગવાનને કીધું, મેં કીધું ભગવાન મને એમ થયું કે તમે બહુ મોટા મોટા તીર્થ ક્ષેત્રોમાં મોટા મોટા મંદિરોમાં તમે હશો, પણ ત્યાં અમે આવીએ છીએ તો તમારી સામે આમ આમ સન્મુખ થવાય માન દે છે. તા તો લોકો એમ કે હાલતા રહ્યો, તમારી પાસે કોઈ ઊભવા દેતું નથી. ભગવાન મારે તમને હાવ નવરાએ મળવું હોય તો તમે મળો ક્યાં? આ એડ્રેસ સાંભળજો, તમારે કોઈક દી કામ આવશે જો ભગવાનને નિરાતે મળવું હોય તો. એટલે મને એણે એક એડ્રેસ આપ્યું. મને કે ભાઈ જો તારે મને હાવ નિરાતે મળવું હોય ને તો કોઈ ગરીબ દર્દી હોય એની પાસે દવા અને ફળ લેવાના પૈસા ન હોય અને એવો દર્દી હોસ્પિટલના ખાટલે પડ્યો હોય, ભગવાન કહે કે તું એની તબિયત પૂછવા આવજે અને ખાલી ન આવતો કાંઈક ફળે લઈ આવજે અને એની દવા લેવાના પૈસા એને તું આપને, તો મારો ભગવાન કહે કે એવા દર્દીના ખાટલે હું હાવ ફ્રી બેઠો હોઈશ, તારે જોઈએ ને એટલી વાર હું તને મળીશ. પણ એ જગ્યાએ આપણે ભગવાનને મળવા જતા નથી. ભગવાનને મળવા જાય છે પણ મંદિરોમાં જાય. ભગવાન કે મંદિરમાં તો હું છું જ, પણ હારે હારે આ બીજા ઠેકાણા ઉપર હું હાવ ફ્રી મળું. ભગવાન મંદિરમાં ફ્રી નથી હોતા, કારણ કે ઓફિસ કહેવાય ને. ભગવાનનું મંદિર પ્રભુની ઓફિસ છે ને, ઓફિસમાં તો ડ્યુટી ટાઈમ બજાવવો પડે. ભગવાન કે હું ફ્રી ન હોઉં, પણ મને હાવ જો ફ્રી મળવું હોય તો આ એના ઠેકાણા છે. એમાં પહેલું ઠેકાણું ભગવાને બતાવ્યું, કોઈ ગરીબ દર્દી હોય એની પાસે દવા લેવાના ફળ લેવાના પૈસા ન હોય અને સાચું કવર તો ન્યા દેવું જોઈએ. આપણે લગ્નમાં કવર દઈ આવીએ છીએ, સારી વાત છે, પણ સાચું કવર તો કોઈ હોસ્પિટલના ખાટલે પડ્યો હોય ને એને જરૂર હોય. અને એમાંય કોઈ મધ્યમ વર્ગી માણસ હોય, ન આમ કરી શકે એવો માણસ હોય, એ બિચારો એવો લાચાર પડ્યો, એની દશા બહુ ખરાબ હોય બાપ. હાવ નાનો માણસ જેને માંગતા લાજ ના આવે તો ગમે પાને ઉછીના પણ માંગી લે. મોટા માણસ પાસે ખર્ચી શકાય એટલી રકમ હોય છે, પણ જે મધ્યમ વર્ગી માણસ હોય એની સમસ્યા બહુ વિશાળ હોય છે. કારણ કે કોઈ પાસે માંગી હગે નહીં, કોઈ પાસે લઈ ન હગે, પોતાથી થઈ ન હગે ને લઈ ન હગાય એવી પરિસ્થિતિ હોય. એટલે એવા મધ્યમ માર્ગી કોઈ આ હોસ્પિટલના બિછાને પડ્યા હોય તો સાચું કવર ન્યા દેવા જવું જોઈએ. આપણા કવરની કિંમત તેદી ત્યાં થાય, એનું મૂલ્ય સાચું વસૂલ ત્યાં થાય. ભગવાનને કીધું, મેં કદાચ હોસ્પિટલમાં ન પુગાય તો, એટલે મને બીજું એક ઠેકાણું આપ્યું. અને કેવું ઠેકાણું આપ્યું? તો એણે મને બીજું ઠેકાણું આપ્યું કે કોઈ ગરીબ વિદ્યાર્થી હોય એની પાસે સ્કૂલની ફી ભરવાના અને પુસ્તક લેવાના પૈસા ન હોય, મારો ભગવાન કહે કે એની સ્કૂલની ફી અને એના પુસ્તક લઈને તું આવજે. મારો ઠાકુર કહે કે એનું જે દફતર હોય ને એમાં હું હાવ નિરાતે બેઠો હોઉં છું. એ ભગવાનને મળવાનું ઠેકાણું છે બાપ. કોઈ ગરીબ વિદ્યાર્થીઓને મદદ કરશો ને એનું જીવન ઉજળું થઈ જશે, અને એનું જીવન ઉજળું થશે ને એની પાછળ આખી પેઢી ઉજળી થઈ જશે બાપ.
આ ભગવાનને મળવાનું ઠેકાણું છે. ભગવાનને કીધું ભગવાન હજી એક ઠેકાણું આપો. એટલે ભગવાન કે કોઈ ગરીબ માણસ, ભૂખ્યો માણસ, લાચાર માણસ, ભૂખ્યો માણસ હોય, ભગવાન કહે કે એના ઉદરમાં હું ભૂખ બનીને બેઠો હોઉં છું, કોક દીક એના માટે રોટલો લઈને આવજે. મારો ઠાકુર કહે કે હું હાવ નિરાતે મળીશ. હવે તમે જરાક આપણે જાતને, તમારી જાતને પૂછજો, ભગવાનને તમારે નિરાતે મળવું હોય ને તો આ 3 ઠેકાણા મેં બતાવ્યા. ચોથું એડ્રેસ તમને મળે તો જુદી વાત છે. ભગવાનને જેને નિરાતે મળવું હોય તો એ સ્થાન ઉપર જવું પા. અને આ સ્થાન ઉપર જવાથી મારો ને તમારો મનુષ્ય જન્મ સફળ થઈ જશે. સમાજ માટે, ધર્મ માટે, ગામ માટે, નગર માટે, આપણી જ્ઞાતિ માટે, આપણા પાડોશ માટે, આપણા પરિવારને, મને તમને જો કાંઈ આપ્યું હોય તો એને મદદરૂપ થઈ અને મનુષ્ય તરીકે જીવનને સફળ કરી લેવું બા. બાકી આજ આવ્યું ને કાલ જાશે, જો બન્યું કાલ જાતું રહેશે. જીવન જીવવા જન્મ થયા પછી એવી કંઈક સુવાસ લઈને જઈએ કે મૃત્યુ થાય પછી જગત આપણને યાદ કરે, એવી કંઈક સુવાસ. વિદ્વાનો કહે છે, અદ્ભુત તત્વ બતાવીને વિદ્વાનોએ સુંદર મહિમા બતાવ્યો. તો ગૃહસ્થ આશ્રમ એ પવિત્ર આશ્રમ છે. અને એટલે કરદમ ઋષિએ ભગવાનની પાસે માંગ્યું છે, હે ભગવાન, મારે મુક્તિ નથી જોઈતી, મને જન્મ જન્મને પવિત્ર ગૃહસ્થ આશ્રમ. એટલે મહેતાને કહેવું પડ્યું કે હરિના જન તો તીન માંગે, હરિના જન તો મુક્તિ ન માંગે, એ માંગે જન્મો જન્મ અવતાર રે, હરિના જન તો મુક્તિ ન માગે, હરિના જન તો મુક્તિ ન માગે. નિત કથા નિત કીર્તન નિરખવાનંદ કુમાર રે, અષ્ટ સિદ્ધિ આંગણે, અષ્ટ મહાસિદ્ધિ આંગણે, મુક્તિ જેની દાસી રે, વિના જન તો મુક્તિ ન માગે, હરિના જન તો મુક્તિ ન માગે, હરિના જન તો મુક્તિ ન માંગે, એ માંગે જન્મો જન્મય અવતાર રે, હરિના જન તો મુક્તિ ન માગે, હરિના જન હરિના જન તો મુક્તિ ન માંગે, માંગે જન્મો જન્મ અવતાર, નીત કથા અને નીત કીર્તન ઓછવ અને નિરખવાનંદ કુમાર. ગૃહસ્થ આશ્રમની માંગણી કરી. ભગવાન રાજી થયા, આશીર્વાદ આપ્યા. આજથી 3જા દિવસે મનુ અને શત્રુપા પોતાની કુળવાન દીકરી એવી દેવહૂતિનું કન્યાદાન કરવા માટે આવશે. ત્યારે હે મહારાજ, તમે એનું પાણી ગ્રહણ કરજો. 3જા દિવસની સવાર થઈ મનુ અને શત્રુપાનો રથ આવીને ઊભો રહ્યો. દેવહૂતિના પાણી ગ્રહણ માટે વિનંતી કરી અને દેવહૂતિનું પાણી ગ્રહવા માટે વિનંતી કરી. મહારાજને એમ થયું કે હું પહેલાં એની પરીક્ષા કરી લઉં, કારણ કે દેવહૂતિ ગમે એમ તો એ રાજકન્યા છે. એક રાજકન્યા એક ઋષિ પત્ની બનવાની પાત્રતા ધરાવે છે કે કેમ, અને એટલા માટે તેને પરીક્ષા કરવાનો નિર્ણય કર્યો. સુંદર મજાની યજ્ઞ વેદિકા છે. અને યજ્ઞ વેદિકાના એ સુંદર મજાના સ્થાન ઉપર એણે 3 આસન બિછાવ્યા. એક આસન મનુ મહારાજ માટે, એક શત્રુપા માટે અને ત્રીજું આસન દેવહૂતિને આપ્યું છે.
દેવહૂતિ નામની કુળવાન રૂપવાન ગુણવાન દીકરીને લઈને જે આવ્યા છે, અને આવી દીકરીને લઈને આવ્યા, અને આવ્યા પછી વિદ્વાનો કહે, આજે જ્યારે એક આસન ઉપર મનુ મહારાજને બિરાજમાન કર્યા, બીજા આસન ઉપર દેવી શતરૂપા બેઠા છે, ત્રીજું આસન દેવહૂતિને કર્દમ ઋષિએ આપ્યું. આ આસન જોઈ અને દેવહૂતિ વિચાર કરે કે માતા પિતા અને જે મારા પતિ થવાના છે એનાથી સમ આસન મારાથી બેસી ન શકાય. એક મર્યાદા હતી, જ્યાં માતા પિતા બેઠા હોય, પોતાના પતિ બેઠા હોય, એના કરતાં પત્નીનું સ્થાન એના કરતાં નીચું હોય, એમ એના નીચા સ્થાને બેસતા. આમાં કંઈ નારીઓનો કંઈ સ્ત્રીઓનો શોષણ કે એવું નહોતું, પણ આ એક જીવનની મર્યાદા હતી કે મારો પતિ છે, મા બાપ છે, એના સ્થાન એની જે ઊંચાઈએ બેઠા હોય એ ઊંચાઈએ મારાથી ન બેસી શકાય, મારું આસન એના કરતાં નીચું હોવું છે. આ મર્યાદા હતી. ભૂતકાળ થઈ ગયો, હવે તો નથી. હવે તો બેન સોફા ઉપર બેઠા હોય ને ભાઈ બિચારા હેઠે બેઠા હોય. પાછું ટીવીનું રિમોટ એ ભાઈ બેનના હાથમાં હોય. એને જે સિરિયલ જોવી હોય એ ભાઈને ગમે કે ન ગમે એને જોવી જ પડે. બોલો ભાઈ બિચારો એમ કે હવે આ મેચ ચાલે છે બહુ રસાકસી, એક ઓવર જોઈ લેવા દો ને. એ કે હમણાં નહીં, મારી સિરિયલ પૂરી થાય પછી તમારે મેચ જોવી હોય તો જોજો, ત્યાં સુધી તો. બોલો ભાઈ બિચારો હેઠે બેઠો ને બેન સોફા ઉપર બેઠા હોય. રિમોટ ટીવી, અને રિમોટ લગભગ બેનોના હાથમાં જ છે. અહીં જે હોય આપણને બહુ ખબર નથી, પણ લગભગ રિમોટ બહેનોના હાથમાં હોય. મેરે કહેવાનો અર્થ છે મેરી ભાઈ બહેન, સુંદર અર્થ ઘટન સંતો શાસ્ત્રોની વિદ્વાનો કહે છે. દેવહૂતિની પરીક્ષા કરી. દેવહૂતિ વિચાર કરે આસન ઉપર મારાથી બેસી ન શકાય, અને જો આસનનો અનાદર કરું તો પણ યોગ્ય ન કહેવાય. આ આસન મને એણે આપ્યું છે જે મારા પતિ થવાના છે, અને એટલે આસનનો અનાદર કરવો એ પણ યોગ્ય ન કહેવાય. વિચાર કર્યો, વિવેક બુદ્ધિથી વિચાર કર્યો, અને વિવેક બુદ્ધિથી વિચાર કરીને એને આસનનો આદર પણ ન થાય, અનાદર પણ ન થાય, વચલો માર્ગ કાઢ્યો, મધ્યમ માર્ગ કાઢ્યો, અને મધ્યમ માર્ગ કાઢીને એણે પોતાનો હાથ આસન ઉપર રાખ્યો. જમણો હાથ દેવહૂતિ આસન ઉપર રાખ્યો, એટલે એ આસનનો અનાદર પણ ન થયો કહેવાય, અને એ આસનનો સ્વીકાર પણ ન થયો કહેવાય. બહુ સુંદર મજાનું દર્શન બતાવ્યું. અને જે આ રીતે આસનની મર્યાદાનું દર્શન કરદમે કર્યું, એટલે કરદમ મહારાજને એમ થયું આ ઋષિ પત્ની બનવાની પાત્રતા ધરાવે છે. એનું પાણી ગ્રહણ કરવાની વાત આવી, પાણી ગ્રહણ કરવાની વાત થઈ, અને એ સમયે કરદમ મહારાજે મનુ અને શતરૂપાની પાસે એક શરત રાખી છે કે મારી એક શરત છે કે હું એ પાણી ગ્રહણ તો કરું તમારી દીકરીનું, પણ મારી શરત છે કે અમારે ત્યાં જેથી દીકરો જન્મશે ને તે દિવસે હું ફરી પાછો સંન્યાસના માર્ગને ગ્રહણ કરીશ. હું જ રહીશ જ્યાં સુધી અમારે ત્યાં પુત્રનો જન્મ નહીં થાય. આમ કરીને પાણી ગ્રહણ કર્યું, અને જ્યાં પાણી ગ્રહણ કર્યું છે એને પત્ની તરીકે સુખ નથી આપ્યું. મેં આ રીતે એનો અપરાધ કર્યો છે. એટલે હવે કરદમ ઋષિ એને પત્ની તરીકે સુખ આપવા નિર્ણય કરે છે. પોતાના તપોબળના પ્રકાશથી આકાશમાંથી એક સુંદર મજાનું વિમાન ઉતાર્યું. વિમાનમાંથી અપ્સરાઓ ઉતરી છે. દેવહૂતિને લઈને બિંદુ સરોવરમાં ડૂબકી મરાવે. અને જ્યાં બિંદુ સરોવરમાં ડૂબકી મારીને દેવહૂતિ બહાર પધાર્યા તો રાજકન્યા તરીકેનું જે રૂપ સૌંદર્ય ઐશ્વર્ય હતું એના કરતાં પણ એનું રૂપ સૌંદર્ય અને ઐશ્વર્ય અનેક ગણું થઈ ગયું. અને પછી એને લઈ અને 100 વર્ષ સુધી કરદમ ઋષિએ દેવહૂતિને લઈ પૃથ્વીની પ્રદક્ષિણા કરી છે. ફરી પાછું વિમાન પોતાના આશ્રમમાં મૂક્યું છે. આશ્રમમાં વિમાન આવ્યું, અને આશ્રમમાં વિમાન આવીને પછી દેવહૂતિએ 9 દીકરીઓને જન્મ આપ્યો. આ 9 દીકરી એ નવધા ભક્તિ છે, અને નવધા ભક્તિ થઈ પછી એમને ત્યાં ભગવાન કપિલનો જન્મ થયો. કપિલ જન્મ થયો, દેવતાઓ પ્રસન્ન થયા. પ્રસન્ન થયેલા દેવતાઓએ ભગવાન કપિલના નામનો જય ઘોષ કર્યો. એકવાર બડે ભાવ से બોલીએ, બોલીએ કપિલ ભગવાન, બોલીએ કપિલ ભગવાન. કપિલ ભગવાનનો જન્મ થયો, અને પછી કપિલ 9 દીકરીઓનો વિવાહ ઉત્તમ ઋષિઓની સાથે કરાવ્યો. ઉત્તમ ઋષિઓની સાથે વિવાહ કરાવીને પછી મહારાજે નિર્ણય કર્યો, અને કપિલ ભગવાન નારાયણનું સ્વરૂપ છે, એને વિવાહ નથી કર્યો. 9 દીકરીઓને ઉત્તમ ઋષિઓની સાથે પરણાવ્યા છે.
ઉત્તમ ઋષિઓની સાથે પ્રણાવ્યા અને પછી વિદુજનો કહે છે, માતા દેવહૂતિ એકલા પડ્યા છે અને મહારાજાએ તો સંન્યાસ ગ્રહણ કર્યો. પિતાને પોતાના પુત્ર પરમાત્માના રૂપમાં પોતાને ત્યાં પુત્ર આવ્યા છે એવું માની અને પ્રણામ કરી એને જ ગુરુ બનાવ્યા અને કરદમ ઋષિની આજ્ઞા લઈ અને આત્માના ઉદ્ધારનું પ્રયોજન કર્યું છે. કપિલ મુનિ વિદ્વાનો કહે છે કરદમના આત્માના ઉદ્ધાર થયો અને એ પછી કરદમ ઋષિ આત્માનો ઉદ્ધાર કરવા વનમાં જઈ તપ કરે. પુત્રએ બતાવેલા માર્ગને અનુસરીને પરમ ગતિને પ્રાપ્ત થયા. માં દેવહૂતિ એકવાર પોતાના પુત્રની પાસે બેઠા છે. પુત્રને પુત્રના રૂપમાં નહીં પણ પરમાત્માના રૂપમાં જોઈ અને એને પ્રાર્થના કરે છે, મારો મોહ મટી જાય એવો મને સત્સંગ આપો. આમ જ્યાં માતાએ સુંદર મજાનો પ્રશ્ન પૂછ્યો. માતાના મોહને મારવા માટે થઈ અને કરદમ પુત્ર કપિલ ભગવાને માતા દેવહૂતિને નિમિત્ત બનાવીને સાંખ્ય શાસ્ત્રનો બોધ આપ્યો છે. ઈચ્છા દ્વેષ વિહીનેન સર્વત્ર સમચે. જ્યાં માતાએ સુંદર મજાનો પ્રશ્ન પૂછ્યો. માતાના મોહને મારવા માટે થઈ અને કરદમ પુત્ર કપિલ ભગવાને માતા દેવહૂતિને નિમિત્ત બનાવીને સાંખ્ય શાસ્ત્રનો બોધ આપ્યો છે. ઈચ્છા દ્વેષ વિહીનેન સર્વત્ર સમચેતસા ભગવદ ભક્તિ યુક્તેન પ્રાપ્તા ભાગવતી યત સાંખ્યેયપ્યતે સ્થાનમ તથોગેરપી ગમ્યતે એકમ સાંખ્યમ ચ યોગમ ચ યહ પશ્યતિ સપશ્ય. સાંખ્ય શાસ્ત્રનો બોધ આપીને ભગવાને પોતાની માતાને પણ મુક્તિના માર્ગે લઈ જાય છે. સાંખ્ય શાસ્ત્રનો બોધ સાંભળી કપિલ ગીતાના માધ્યમથી મનની અંદરનું મમત્વ મર્યું. પછી છેલ્લે માં દેવહૂતિએ ભગવાનના ચરણોમાં પ્રણામ કર્યા. સમાધિની પરમ અવસ્થામાં બેઠા છે. જમણા પગના અંગૂઠામાંથી યોગાગ્નિ પ્રગટ કરી અને માં દેવહૂતિ પતિના લોકમાં પહોંચી ગયા છે. પતિના લોકને પ્રાપ્ત કર્યો. અને અહીં સુધીની કથા લઈ ભાગવતના તૃતીય સ્કંદની કથાને વિશ્રામ આપે. ત્રીજું પુષ્પ ભગવાન નારાયણના શ્રી ચરણોમાં આપણે અર્પણ કરીએ. ચતુર્થ સ્કંદ તરફ આપણે આપણી કથાને આગળ વધારીએ. પણ કથા આગળ જાય એ પહેલા 1 મિનિટ માટે ભગવાનના નામનું આપણે સંકીર્તન કરી દઈએ મેરે ભાઈ. શ્રીમન્નારાયણ નારાયણ હરિ રે હરિ. શ્રીમન્નારાયણ
રે હરી નારાયણ બોલો હરી રે હરી બોલો હરિ રે હરિ 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 શ્રીમદ નારાયણ નારાયણ હરી હરી શ્રીમદ નારાયણ નારાયણ હરી રે હરી બોલો હરી રે હરી બોલો હરિ રે હરિ બોલો હરી રે હરી બોલો હરિ રે હરિ બોલો હરી રે હરી બોલો હરિ રે ચતુર્થ સ્કંદની કથામાં ભગવાનના સ્મરણમાં પ્રવેશ કરીએ. ભાગવતજીનો ચતુર્થ સ્કંદ એને પુરુષાર્થની કથા કીધી છે. 4 પુરુષાર્થની કથા છે ચતુર્થ સ્કંદમાં. અને 4 પુરુષાર્થ કયા? તો કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ મનુષ્ય જન્મ જે મળ્યો છે શા માટે મળ્યો છે? તો કે આ 4 પુરુષાર્થને જીવનમાં સિદ્ધ કરવા માટે મનુષ્ય જન્મ મળ્યો છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. પણ આપણી જે ઋષિ પરંપરા છે એ એવી બધી દિવ્ય પરંપરા છે કે આપણા ઋષિઓને એમ થયું કે એ સૌથી પહેલો ક્રમ કોને આપવો? એટલે સૌથી પહેલો ક્રમ આપ્યો છે ધર્મને. પછી તો કે એક બાજુ ધર્મ છે અને એક બાજુ મોક્ષ છે. આ ધર્મ અને મોક્ષ આ બંનેની વચ્ચે જે મર્યાદા આપી છે, બંનેની મર્યાદામાં રાખ્યા છે. કોને? તો કે અર્થ અને કામને. અર્થ એટલે પૈસો અને કામ એટલે વાસનાઓ અથવા ઈચ્છાઓ. આ પૈસો અને ઈચ્છાઓ આ બેને સ્વતંત્ર ન મુકાય. જો સ્વતંત્ર મૂકીએ ને તો એનું પરિણામ ઘણીવાર બહુ ઉલટું આવે. એને લગામ જોઈએ. અતિ સંપત્તિ હોય ને અને સંપત્તિને જો પછી આપણે છૂટી મૂકી દઈએ ને તો એ અનેક ઉપાધિઓ લઈને આવે મેરે ભાઈ. એને લગામ આપવી જોઈએ. અને એટલા માટે અહીંયા અર્થ અને કામ એને રેઢા ન મુકાય, એને મર્યાદામાં બાંધવા પડે. એટલે ધર્મ અને મોક્ષની વચ્ચે એ બંનેને બાંધીને રાખ્યા છે, એને બંનેને સમાવીને રાખ્યા છે. સૌથી પહેલા ધર્મ. ધર્મનો અર્થ થાય ધારયતિ ઇતિ ધર્મ, જે ધારણ કરીએ છીએ. કોઈ સમર્થ સદગુરુના માધ્યમથી આપણે આ જગતના જીવના ઉદ્ધાર માટે ધર્મને ધારણ કરીએ છીએ. ધારયતિ ઇતિ ધર્મ. અન પછી વિદ્વાનો કહે છે પહેલા ધર્મ, પછી અર્થ, પછી કામ અને પછી મોક્ષ. ધર્મના એટલે આનો અર્થ થાય જીવનમાં માર્ગથી ધન કમાય. આપણી જે સંપત્તિ હોય ને કેવી હોવી જોઈએ? તો કે ધર્મના માર્ગથી આવેલી હોવી. ને કેવી હોવી જોઈએ? તો કે ધર્મના માર્ગથી આવેલી હોવી જોઈએ. અધર્મના માર્ગની સંપત્તિ સગવડ આપે, સુખ ના આપે. યાદ રાખજો. અનીતિથી મેળવેલી સંપત્તિ આપણને સગવડ આપશે પણ સુખ નહીં આપે. સગવડ એ સુખ છે એવું નથી હો, યાદ રાખજો. ઘણીવાર સગવડ ન હોય તોય માણસ સુખી હોય અને ઘણીવાર કેટલી બધી સગવડતાઓ હોય છતાંય માણસ દુઃખી હોય. એટલે સગવડ સુખ છે એવું નથી, યાદ રાખજો. સગવડ તો એક વ્યવસ્થા છે. સુખ સગવડથી નથી, સુખ તો સ્વભાવથી છે. સ્વભાવમાં જો સુખ હોય તો એને કોઈ દુઃખી ન કરી શકે. એક દાદામાં હાલ્યા જતા હતા, એની પાસે એક માણસ હાલ્યો જતો તો એમાં એક એસી ગાડી નીકળી, બરાબર ધોમ ધકતો તાપ અને ગાડીના કાચ બંને આમ એકદમ અવાજ કરતી આમ સ્પીડમાં એક ગાડી નીકળી ગઈ. એટલે ઓલી વ્યક્તિ ઓલા દાદાને કીધું, દાદા તમને કોઈ દી એમ ન થયું કે આવી એક ગાડી આપણે હોય તો સારું? એનું સ્વભાવમાં સુખ હતું. એટલે જેના સ્વભાવમાં સુખ હોય ને કોઈ દુઃખી ન કરી શકે. નકર આપણને તરત ઈર્ષા જાગે કે ગાડી તો આપણે હોય તો સારું, અને ભલે ને ગાડીઓમાં ફરે જેથી ભટકાહે તેથી ખબર પડશે. એટલે ઘણાને આવી ઈર્ષા હોય.
કોકને ખબર પડે ને કે આને નવી ગાડી લીધી, એ કે ભલે ને ગાડીઓ લીધ્યું પણ જેથી ભટકાહે તો એ હું કામ ભટકાય બિચારા? પરસેવાની કમાણી કરીને ગાડી લીધી છે, એને કંઈ તારી પાસે ઉછીના લઈને કોઈને છેતરીને કે કોઈના ગળા કાપીને તો ગાડી લીધી નથી, એ હું કામ ભટકાય? પણ માણાને આવી સહજ ઈર્ષા આવે. પાળોમાં કોકની સંપત્તિ વધે, આળો પાળો વાળાને અગ્નિ ઉપડે. હો બાપ, એનાથી સહન ન થાય. વિદ્વાનું કહે છે એટલે દાદાએ જવાબ આપ્યો કે હા, મને ઘણી વાર કેમ થાય કે હવે એખાદી ગાડી આપણી પાસે હોય તો કેવું સારું. બોલે કે પણ નથી તો તમને આમ દુઃખ ન થાય? કે ના ના, મને દુઃખ ન થાય. મને એમ થાય કે ગમે એવો કરોડપતિ શેઠિયો હોય, ગમે એવડી ભલે ને 4 બંગડીવાળી ગાડીમાં ફરતો હોય, પણ એને હાન થાય ડૉક્ટરે કીધું હોય કે 3 કિલોમીટર હાલજો નકર ઢબો ઢત થઈ જા. ડૉક્ટર કેમ ગણાય ને કે 3 કિલોમીટર હાલજો, આમાં બીપી વધી જાય છે ને આમ થાય, નહીં હાલો તો રોગ વટી જાય ને મરશો. એટલે કે ભલે ને 4 બંગડીવાળી ગાડીમાં ફરતા હોય, પણ એને હાન થાય ડૉક્ટરોએ કીધું એટલે એને ગાડી ગેરેજમાં મૂકી અને એને વોકિંગમાં નીકળવું પડે. બોલે હા, એ તો નીકળવું પડે, પણ તમને એમ ન થાય? એ કે મને એમ થાય કે આવી ગાડી આપણે હોય તો સારું. પછી જ્યારે એવો વિચાર આવે ને તે હું મારા મનને સમજાવી લઉં કે કરોડપતિ શેઠિયાઓ હાંજે ગાડી મૂકી ગેરેજમાં પછી વોકિંગ કરવા નથી નીકળતા, એમ મને એમ થાય કે આપણી ગાડી ગેરેજમાં પડી જ છે, હું તો વોકિંગ કરવા નીકળું છું. હવે આ માણસને કોણ દુઃખી કરી શકે? વિચાર તો કરો. સ્વભાવમાં જેને સુખ હોય એને કોઈ દુઃખી ન કરી શકે, અને જેના સ્વભાવમાં સુખ ન હોય એ ગમે એવા સુખમાં પણ દુઃખી થઈ જાય. એ ગમે એવું સુખ હોય એમાં એ દુઃખી થઈ જાય, પણ જેના સ્વભાવમાં સુખ હોય એને આ જગતમાં કોઈ દુઃખી ન કરી શકે. વિદ્વાનોએ સુંદર અર્થઘટન બતાવ્યું. તો સૌથી પહેલા ધર્મ, પછી ધર્મના માર્ગથી ધન કમાય, અને ધર્મના માર્ગનું ધન આપણને સગવડે આપે અને સુખ પણ આપે. અનીતિનું ધન હોય, ભ્રષ્ટાચાર કરેલી સંપત્તિ હોય, આ સંપત્તિ સગવડ આપે, સુખ ના આપે. સગવડ કોને કહેવાય? તો કે તમારી પાસે પૈસો વધે પછી હાઈ ક્લાસ ડાઇનિંગ ટેબલ બનાવો, ડાઇનિંગ ટેબલમાં સરસ મજાની આ મખમલની ખુરશીઓ બનાવો, એ બધી સગવડ કહેવાય. અને હવે તો ડાઇનિંગ ટેબલ પાછા ઓલા ફરતા આવે, એમાં અથાણા ફેરા કરે. ગોળ કેરી જાય ને ગુંદા આવે ને ગુંદાને આમ હાથ મારો તો કેળા આવે ને કેળા જાય તો વળી ખાટું અથાણું આમ કરો તો ખાખડી કેરી અત્યારે સિઝન છે ને, આમ જેમ જેમ હાથ મારતા જાય. આ બધી સગવડ કહેવાય. અરે એનાથી પણ જો સમૃદ્ધિ વધે તો માણસના ભોજનના વાસણો કદાચ ચાંદીના હોય, સુંદર મજાનું ડાઇનિંગ ટેબલ હોય, ચાંદીના વાસણો હોય, વળી એની અંદર અનેક પ્રકારના મિષ્ટ ભોજનો પીરસાણા હોય, ભોજનની આઈટમોમાં કોઈ કમી ન હોય એટલા ભોજનો હોય. પણ આ બધું સગવડ કહેવાય, સુખ ન કહેવાય. સુખ કોને કહેવાય? તો કે તમે જમવા બેહો ને ભૂખ ઉઘડે ને એને સુખ કહેવાય. ભૂખ સુખ છે, ડાઇનિંગ ટેબલ સુખ નથી. એ તો સગવડ છે, એ તો વ્યવસ્થા છે મેરે ભાઈ. એટલે વિદ્વાનું કહે ઘણીવાર એવું બને સગવડ ન હોય તોય માણસ સુખી હોય, અને ઘણીવાર સગવડ હોય તો પણ સુખી ન હોઈ શકે. એટલે સુખ અને સગવડ તો જેને નીતિની કમાણી હોય એ જ સાથે સાથે ભોગવી શકે. અમારે એક ભવનાથમાં ધીરુબાપુ હતા, દેવ થઈ ગયા. એ મને વાત કરતા કે મનોજભાઈ, મારો એક મિત્ર મસ્કતમાં રહે, વિદેશમાં, અને અબજોપતિ માણસ. એ કે એને મને બહુ આગ્રહ કર્યો એટલે હું એકવાર મસ્કતમાં ગયો. અમે બે મિત્રો હારે જમવા બેઠા, અને કે મારો તો ખોરાક, એ બાપુ 96 વર્ષ સુધી જીવ્યા ધીરુબાપુ, એના આશ્રમમાં મેં કથા કરેલી, અને 96 વર્ષ સુધી મસ્ત જીવન જીવ્યા આનંદથી, અને એટલું બધું ભોજન કર્યા, આનંદ ખાવાના બહુ શોખીન, આનંદથી જ જીવન જીવ્યા. બોલો. એટલે એને મને કીધું, મને કે હું પછી ત્યાં મસ્કત એને મને બોલાવ્યો, હું ગયો. પછી અમે બે જમવા બેઠા, નાનપણની વાતોને વાગોળતા ભોજન કરવા બેઠા. મેં તો કે થાળ ભરીને ખૂબ ખાધું, પણ બાપાની થાળીમાં કે 2 જ રોટલી આવી, અને 2 રોટલી કોરી હતી, ઘીમાં ચોપડાવીને. અને પછી કે મને એમ થયું કે હું ગિરનારની ભૂમિમાં રહું છું, હે બાપા તું આય ભલે મસ્કતમાં રહે, ભલે બંગલામાં રહે, અબજો રૂપિયાના બંગલામાં રહે, ચાંદીના વાસણમાં ભોજન કરવા બેસે છે, પણ તારી થાળીમાં જે રોટલી આવે એ 2ની જ મર્યાદા આવે, કારણ કે 3જી રોટલી તને દેવાય નહીં, ડૉક્ટરે ના પાડી છે. તો પછી બાપાએ, અમારા ધીરુબાપુ કે મેં એને કીધું કે આમાં તું સુખી છો કે હું સુખી છું? ભલે મારે માંગીને ખાવાનું છે પણ છતાંય મોજથી જીવું છું બાપ. વિદ્વાનું કહે એટલે મોજમાં રહેવું, આનંદમાં રહેવું, સાચું સુખ તો આનંદમાં રહેવું એ જ છે બાપ.
સમય સંજોગ પ્રમાણે સંકટ અને વિપત્તિઓ તો આવ્યા જ કરે. મનને સ્થિર રાખી ભગવાનમાં વિશ્વાસ રાખવો, ઈષ્ટમાં વિશ્વાસ રાખવો. અને જે કર્મવાદી હોય ને એને પોતાના કર્મમાં ભરોસો રાખવો. બાકી ડગી ન જાઓ બાપ, આનંદમાં રહેવું. અને એટલે અમારો દાન અલગારી કદાચ કહે છે બાપ, મોજમાં રેવું, મોજમાં રેવું અને મોજમાં રેવું રે, મોજમાં રેવું, મોજમાં રેવું, મોજમાં રેવું, મોજમાં રેવું, મોજમાં રેવું રે, મોજમાં રેવું, મોજમાં રેવું, મોજમાં રેવું. અગમ અગોચર અલખ ધણીની મોજમાં રેવું રે, અગમ અગોચર અલખ ધણીની મોજમાં રેવું રે. બાવલિયા મોજમાં રેવું, મોજમાં રેવું, મોજમાં રેવું મોજમાં રેવું, મોજમાં રેવું, મોજમાં રેવું. રામ ભજે એને રોજ દિવાળીને રંગના ટાણા રે, રામ ભજે એને રોજ રંગના ટાણા રે. અને કામ કરે એની કોઠીએ કોઈ દી ખૂટે ન દાણા રે, કામ કરે એની કોઠીએ કોઈ દી ખૂટે ન દાણા રે, અલગારી આળસુ થઈ ભવ આય ખૂટોયું રે, અલગારી ભવ આય ખૂટોયું રે, મોજમાં રેવું, મોજમાં રેવું, મોજમાં રેવું રે, મોજમાં રેવું, મોજમાં રેવું, મોજમાં રેવું રે. એ અગમ અગોચર અલખ ધણીની ખોજમાં રેવું રે, અગમ અગોચર અલખ ધણીની ખોજમાં રેવું રે. મોજમાં રેવું, મોજમાં રેવું રે, રેવું કાંઈ મોજમાં રેવું, મોજમાં રે, મોજમાં રહેવું અને અગમ અલગોચર અલખ ધણીની ખોજમાં રહેવું, ભગવાનની ખોજમાં રહેવું ને આનંદમાં રહેવું.